દેવાય મારા તે હરિ રસ પાય સદગુરુ દેવાય મારા તે હરિ રસ પાય સદગુરુ દેવાય મારા જતિ પતિની જત
બંધનમાં ફરી નવ આવો માનવ સૌ નંદ નવનમાં આવો. કર્મ બંધનમાં ફરી નવ આવો માનવ સૌ નંદન વનમાં આવો. નંદ નવનમાં આવો માનવ સૌ નંદ નવનમાં પધારો. નંદન વનમાં પધારો માનવ સૌ નંદન વનમાં પધારો. પ્રેમ ભક્તિના ગુણ ગોપીઓ ગાવે. પ્રેમ ભક્તિના ગુણ ગોપીઓ ગાવે. નરસિંહને મીરા સમજવાય ભાવે. નરસિંહને મીરા સમજવાય ભાવે. એ ગુણ ગોવિંદના તમે નીત ગાવો માનવ સૌ નંદ નવનમાં આવો. હે ગુણ ગોવિંદના તમે નિત્ય ગાઓ માનવ સૌ નંદન વનમાં આવો. નંદ નવનમાં આવો માનવ સૌ નંદ નવનમાં પધારો. નંદન વનમાં આવો માનવ સૌ નંદન વનમાં પધારો. માનવ જીવનનો એક જ સાર છે. માનવ જીવનનો એક જ સાર છે. આનંદમાં રહેવું થઈ મસ્તાન રે. આનંદમાં રહેવું થઈ મસ્તાન રે. જાણે ઉત્સવ છે ઉજાણી કરવાનો માનવ સૌ નંદ નવનમાં આવો. જાણે ઉત્સવ છે ઉજવણી કરવાનું માનવ સૌ નંદન વનમાં આવો. નંદ નવનમાં આવો માનવ સૌ નંદ નવનમાં પધારો. નંદન વનમાં આવો માનવ સૌ નંદન વનમાં પધારો. વેદ પઠનથી કોઈ જ્ઞાન ન આવે. વેદ પઠનથી કોઈ જ્ઞાન ન આવે.
નંદનવન જ્યાં આનંદનું ઘર છે. નંદનવન એટલે પોતાનું ઘર. આનંદના સરોવરમાંથી છૂટા પડીને આનંદ મેળવવા માટે આ પ્રયાણ કર્યું આપણે. આનંદ મેળવવાને બદલે આપણે દુઃખના મહાસાગરમાં ડૂબવા લાગ્યા. એટલે કહે છે કે નંદનવનમાં આવો. નંદનવન એક જ એવું છે કે જ્યાં આનંદના ઓગ ઉછળે અને એમાંથી જ જગતની સૃષ્ટિની રચના થાય. એમાંથી જ 14 લોક બન્યા. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એમાંથી જ ઉત્પન્ન થયા. વિરમી જાય ત્યારે એમાં જ સમાઈ જાય. તો આ નંદનવનમાં આવવાનું કે હલો 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 બધા હલો 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 બધા હલો 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 હલો. એટલે ત્યાં જ જ્યાંથી આગમન થયું હોય ત્યાં જ પાછું વિરમવું પડે. વૈજ્ઞાનિકોએ શોધી પાડ્યું કે જો માણસ એવડી શક્તિથી જોર લગાવે અને પોતે 1 સેકન્ડના 100 કિલોમીટર દૂર જાય એટલી ઝડપે કોઈ પથ્થર પોતાની પાસેથી ઉછાળે અને વાતાવરણ વિંધાઈ જાય તો એ પથ્થર આખો રાઉન્ડ ફરીથી પાછું પોતાની પાસે જ આવે. જેમ આપણો શબ્દ છે એ કોઈને કહીઠો કોઈને લાગ્યો એ શબ્દ પાછો આપણામાં ન સમાય ત્યાં સુધી ઓલાને સુરતામાં શાન નહીં સમજાય. એને ચિંતા રહે કહી એને કહી દો. આપણા શબ્દ આપણે સ્વીકારવા પડે. એમ જ્યાંથી આવ્યા ત્યાં જ પાછું વિરમ થાય. એટલે આપણે નક્કી કરતા હોઈએ કે નંદ ઘેરે આનંદ થયો. પણ નંદ આપણે થાય તો આનંદની વાત છે. ઓલા નંદની ઘેરે આનંદ થયો તમારે કાંઈ નવાની સુવા નથી. એમ તો બાજુવાળાને આનંદ થયો તમારું શું થયું? નંદ ઘેરે આનંદ થયો તમારું કાંઈ નથી. તમે નંદ થાવ તો તમારું કામ. આપણે તો ગીત ગાઈ કે નંદ ઘેરે આનંદ થયો જય કન્યા લાલ કી. એ કે નહીં હોય કોકનું આનંદ એ કોકનું નંદ એ કોક. આ તો બાજુવાળાની દિવાળી છે તમારું હોળી છે એનું પ્રશ્ન તમારો આવવો જોઈએ. નંદ ઘેરે નહીં મારે ઘેર આનંદ ગયો તો થાય. એટલે એ નંદનું ઘર જે ગોતી છે એને માટે આનંદનો દ્વાર ખુલે. અને એટલી આ સંચળતા મનની તૂટે કઈ વસ્તુ બને. અમારા ભણતર તો પ્રેમની ભાવના, અહીં રહે છે કર્મ નિષ્કામના. જે પ્રેમ ભાવે કોઈ પણ કર્મ કરે એ નિષ્કામ કર્મ બની જાય. જો સકામ કરી તો કર્મ બંધન થાય. ક્યાંક મહેમાન થઈ ગયા તો આપણે એનું કાંઈ વાળીએ ગયા હોય તો ઓપનર હાલતું હોય તો કાંઈક કરવા લાગી તો એમાં આપણે ગણતરી ન કરી 2 કલાકના પૈસા થાય. ઉચાનાનું રહી જતું હોય કે હાલો ને ભલે દિયાત્મી ગયો ઘડીક આપણે ગરગરના કર નહીં તો એટલા તો કાલે તમારે હાંકવું નહીં ને. ઘેરે ભલે દીકરી ના પાડતી કામની મમ્મી આવે થોડો ખોબરો ચડાવે પણ મહેમાન થઈને ગયું હોય તો મોયને મળ્યું પીરસવામાં મોય ઢોલામાં મોય. કેમ? ત્યાં કર્મ નિષ્કામ થઈ ગયું. ત્યાં એમ કદર થાય ભલે છોકરી કેવું કામ કરજો તો કરે. તો એ દ્રષ્ટિ ત્યાં અલગ પડી જાય. અને એ અલગ પડી જાય એને લીધે માણસ કર્મમાં બંધાય નહીં. એટલે પોતે પોતાની ઘેરે મહેમાન થઈ જાય. એને તું આમ 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 બદલી પ્રશ્ન તો પોતે જ્યારે પોતાની મેળે બદલાવ લાવે
તો એ કર્મ નિષ્કામ થઈ જાય. અને કર્મ નિષ્કામ કરવા માટે ભગવાને મનુષ્ય અવતાર આપ્યો કે તમે કર્મ બંધનમાં ન બંધાવ અને નિષ્કામ કર્મ કરો. તો તમારે ભોગવટો નથી, દ્રષ્ટા ભાવે જઈને વહી આવવાનું છે. ઘણા પ્રશ્ન કરે કે આ મન તો સંચળ છે, આ મનને અમારે કેમ હાચવું? આ સંચળ મનને સ્થિર કરવા અમારે કરવું? ધ્યાન તો જરાય લાગતું નથી, પ્રયત્ન અમારા પૂરા છે. અમને એમ લાગે કે મન સ્થિર થઈ જાય તો સારું, પણ મન સ્થિર થાય એ એટલું સારું નથી. મન તો સંચળ છે અને મન ગતિમાન રહેવું જરૂરી છે. જો મન સંચળ ન હોય તો જડતા પકડે ને જડ મન જડ જે બની ગયું મન કાંઈ કાર્ય કરે નહીં. જે જડતાપણું કામ કરે એમાં ચેતન તત્વ રહે નહીં. આપણે ઘણી વખત કહેતા આવો જડ જેવો છે, તો એના જડ જેવું ક્યાં છે? મન ચેતન તત્વમાં નિપુણતા ભર્યું હોવું જોઈએ, પણ એને સમજાવવું અલગ છે. એ મનને સ્થિર કરી, કોઈ માણસે કીધું કે એ ગુરુ પાસે ગયો કે બાપુ આ મનને મારે સ્થિર કરવું હોય તો હું કરું? તો કે તું એવું કર, મારે આવી જાવ છો, મહિનો દી રોકા, પછી હું તને એક મંત્ર આપું, પછી તમારું મન સ્થિર થાય. વળી રોકાણ, મહિનો દી થયો, કાંઈ મેળ ખાધો નહીં. પછી કે તને એક મંત્ર આપો. તો મંત્ર શરૂ કર્યો તો મન વયું ગયું મંત્રમાં. મંત્ર છે એ ચેતન નથી, મંત્ર પોતે જડ છે. આ પ્રગટાવનાર પુરુષ એ ચેતન છે. તો મન હતું એ બધી કાર્યમાં નિપુણતા કેળવતું હતું. આજ મન સ્થિર ન થયું, સ્થિર થયું તો મંત્રમાં રટ થઈ ગયું, તો આસપાસનું કામ બોલાવવા માંડ્યું. મનની ચેતનતા હતી એમાં જડતા આવી ગઈ. એક મિલિટરી વાળો એ માણસ મિલિટરીમાં ગયો તો એને બધાને કીધું મન મને સ્થિર કરતા આવડે, પણ ચેતન્ય ન રહી. તો મિલિટરી વાળો જે કાંઈ કામ કરાવે તો મનમાં મંત્ર રટણ શરૂ થઈ જાય. મનમાં રટણ મંત્રનું શરૂ થઈ જાય એટલે ઓલું કાર્ય તૂટી જાય, એની સુરતા તૂટી જાય. જેવો એ લડવા તો લડી ન શકે, એમ લાગે કે તને વાર કરવાનો છે, એ સમય વાર ન કરી શકે. આખું મન વારંવાર મંત્રમાં ઘૂમી જાય. મંત્ર છે જળ છે, એ જડતા લાવી દે, જડતા લાવે એ તમારી સુરતાને કાપે. તો મન છે સંચળ હોવું જરૂરી છે, પણ સંચળતામાં સ્થિરતા કેમ પકડવી એ મહાપુરુષના આશ્રય શિલા મળેલી. નહીં તો જળ બની જાય. જેમ મૂર્તિ પૂજા કરનારો માણસ જળ જેવો વધારે હોય, કારણ કે જળની પૂજા કરે તો જળ જેવું થવાય. આપણે યાર આ કોઈ સમજે નહીં, પણ ન સમજે એનું કારણ શું છે? જળ સ્વયં પકડ્યું છે. મનની જે કાર્યવાહી કરવી જોઈએ અને નિપુણતા આવવી જોઈએ દરેક કાર્યમાં, એ કાર્ય નિપુણતામાં ન આવે. એને લીધે વસ્તુ ગુમાવી જાય. અને પેલું ચેતન મન છે એ બધાનું કામ કરતું જાય અને છતાં મનમાં સ્થિર. તો મનને સંચળમાંથી સ્થિર કરવા માટે સત્સંગ અને ધ્યાન અનિવાર્ય છે. એના સિવાય મન ક્યારેય સમજતું નથી. એટલે મુરદાસે પણ કીધું, સત્સંગ વિના મન સમજે નહીં, સુરતાય ગમ પર જાય, સમજણ આવે જો કોઈ સંતતિ, જન્મ મરણ
સમજ્યા વિના મન સમજતું નથી. મન માટે પેલો સત્સંગ જરૂરી છે. મનને ચેતનવંતું પણ રાખવાનું અને સમય એની પાસે કામ કરવાનું છે. જો ચૈતન્ય નહીં હોય તો કાંઈ કામ નહીં આવે. એટલે પેલા ને ચેતનવંતું બનાવવું પડે છે. એમને એમ રાખવાનું છે, એને કાંઈ પ્રયાસ કરવાનો નથી. ભગવાન બુદ્ધ, મહાવીર આ લોકોએ સુખમાંથી ઊભી ગયા. આપણે પાસે વસ્તુ નથી એટલે આપણને દુઃખમાં સાધનનો અભાવ છે. એ દુઃખ છે. દુઃખ નથી. જેને ઘરનું મકાન નથી એની ચિંતા હોય, ઘરનું મકાન થાય તો હારું, મન ઘરનું મકાન થાય તો હારું. મન ક્યાં લાગ્યું? ઘરના મકાન. જેવું ઘરનું મકાન થઈ ગયું તો તરત પાછું બીજું કાંઈ ઘોડા કરશે કે આના કરતાં પહેલો ફ્રીજ થઈ જાય, ટીવી થઈ જાય તો થોડુંક આવું આવું થઈ જાય તો હારું. વળી ત્યાંથી એમાં એ મન ત્યાં થઈશું. આ મન કાયમ કાંઈક ને કાંઈક માંગ કિરાત કરે અને છેલ્લે એક સમય એવો આવે કે બધી વસ્તુ તમારી પાસે છે. એક દિવસ એમ હોય કે આ સાયકલ મળી જાય સારું, સાયકલ મળે પછી કે ગાડી મળી જાય સારું, પછી ગાડીથી ઉપકો આવે તો હવે તો હાલી તો જઈ હોય કે ફોર વ્હીલમાં આપણને એમ થાય વિમાનમાં બેહી સારું, વિમાનમાં કંઈ બેહીને સારું, ઉપર જતું હોય તો આપણે જોવા નીકળી સારું વિમાન. અને ઘણા અધિકારીઓ, ઘણા એવી વ્યક્તિઓ, ઉદ્યોગપતિઓ છે એને રોજ વિમાનમાં જ અપડાઉન કરવાનું હોય, આખો દિવસ વિમાનમાં હોય. એ એમ કે હવે તો હાલી જવાનું થાય સારું. તો સુખમાં જ્યારે ઉબકો આવે, આ સુખ માની લીધેલા આપણને બધું સાધનમાં સુખ છે. તો સાધનમાં હોય તો આ સુખમાં એ ઉબકો ન આવવો જોઈએ, કંટાળવો ન જોઈએ. જો એમાં ખરેખર સુખ હોય તો. પણ સાધનમાં સુખ નથી. આપણી પાસે સાધન નહોતું એટલે સાધન માગતા હતા કે સાધન મળી જાય તો સુખી થાય, સાધન મળી જાય તો સુખી થાય. તો સાધન એના પછી તો સાધન વાળા કંટાળી જાય, આપણા સાધન ન મળે તો આપણે એક વસ્તુ જ ખાલી સભ્ય થવું હોય ગ્રામ પંચાયતનું તો આપણે માગતા હોય ગ્રામ પંચાયત સરપંચ થાય તો સારું, સભ્ય થાય તો સારું, પછી ધારાસભ્ય થાય તો સારું. એમ ધીરે ધીરે માંગ વધતી જાય. પણ એક સમય એ લોકો એવો આવે તો આના કરતાં સામાન્ય માણસ થઈ જાય તો સારું. એક દિવસ ઉભો રેકડીમાં પાણીપુરી ખાતો હોય પણ ધારાસભ્ય હોય તો ન પછી આ સ્ટેટસ ન રહે ને. તેની પાછળ એમ થાય આના કરતાં ઓલો સારું હતું, ખાટલે બેન ગાંઠિયા તો ખવાતા હતા એ હવે થઈ ગયું. તો એ સુખ ગાંઠિયામાં નહોતું. સુખ એ જે સહજપણે વર્તતા હતા એ સહજપણાનું સુખ હતું. આ સહજપણાને બદલે સુખનો આડંબર આવ્યો, પદ આવ્યું, સત્તા આવી, સંપત્તિ આવી, એટલે જે સામાન્ય લોજિક હતું એવું. તો મનને જે આપણે કેળવણી કરીને કોઈ મંત્રમાં રાખે, કોઈ જપમાં રાખે, કોઈ તપમાં રાખે, એને ઉલટાવી રાખે તો એ મન ન્યા રહે તો મૂળ જે સહજ અવસ્થા છે ભૂલાય. જો સહજ અવસ્થા આવી જાય તો એને ક્યાંય બાંધવા પણ છોડવા પણ નથી. નદી વહેતી હોય તો વહેવા દેવાની વાત છે. એને નદીને આડાવડા વચ્ચે બંધ બાંધીને તમે લઈ જાઓ તો એ નદી ધીરે ધીરે બંધાઈ જાય. તો આપણે જ્યારે મંત્રમાં નાખી, મૂર્તિમાં નાખી મનને, તો મંત્રમાં કે મૂર્તિમાં મન રહી ગયું તો મંત્ર બંધાઈ ગયું. મન બંધાઈ ગયું આગળ વિકાસ કરી શકે નહીં. નદી છે વહેતી હોય તો દરિયાને મળી જાય. નદી વહે છે એટલે દરિયા સુધી પૂગે. જો મનને તમે બંધ બાંધીને રાખો, કાં હુકાઈ જાય નદી, ખાબોચિયા પીડા જાય, સરોવર બની જાય તો એ સરોવર ધીરે ધીરે ગંધાતું પાણી છે. તો એનો વિકાસ નથી. એ પરમાત્માને આધ્યાત્મિકતામાં પ્રવેશવું હોય તો મન ગતિશીલ અને સંચળ હોવું જરૂરી છે, પણ સહજ અવસ્થામાં સંચળતા જરૂરી છે, આડંબર ન હોય. અને આપણે આવામાં ઉલઝન રાખી કે ભાઈ અમને કોઈ મંત્ર આપી દે મન સ્થિર થઈ જાય તો મંત્ર તમને ગોટાળે ચડે. પોતાને મંત્ર છે એ વસ્તુને જળ બનાવી દે. તમે નદી વહેતી હતી ને રોકાઈ જાય કોઈ પણ વસ્તુ તો એની ગતિ અટકી ગઈ, અને ગતિ અટકી જાય તો પાછા કેટલા વર્ષે પાછો વિકાસ આવે નથી નહીં. એટલે મન સંચળ છે ને ધ્યાન નથી લાગતું, મન સંચળ છે ને અમને સત્સંગમાં અમારો જીવ નથી બેસતો, તો મનને સંચળ છે એ બાબતમાં વારંવાર દોડવાનો પ્રયત્ન કરે છે. મન સત્સંગમાં લાગે થારું, સત્સંગમાં લાગે થારું, તો સત્સંગમાં નહીં લાગે.
ધ્યાનમાં લાગે તો અમારું ધ્યાન લાગી જાય તો ધ્યાનમાં બે તો ધ્યાન નહીં લાગે. શું કામ? જીવ બે વસ્તુ કામ ન કરે. મને તમે જરા ધ્યાનમાં રોકો છો એટલે એ શક્તિ વેડફાઈ જાય. મન માનતું નથી ધ્યાનમાં અને જરા ધ્યાનમાં બેહાડે છે તો ઓલું એમ કે હાલો આ લગાડે છે અને કામ તો આપતું નથી. હાલો કેદી લાગશે? આ તો એટલા દી ધ્યાન વરદી થયું, 5 વર્ષથી અમે ધ્યાન કરી, અમને ધ્યાન લાગ્યું નહીં. તો ધ્યાન નથી લાગતું એનું કારણ શું છે? કે મનને તમે જરા ધ્યાનમાં બેહાડો છો. ધ્યાન તમારામાં બેહવા માંગે છે. ધ્યાન તો વાંચીને બેઠું, તમે સ્થિર થાવ તમારામાં બેહ, પણ આપણે ધ્યાનને બેહાડવા માંગીએ છીએ. જેમ આપણે નથી કહેતા ભાઈ અમે ધર્મ પાડીએ છીએ. હવે ધર્મ કઈ કોઈ બિલાડું નથી તમે પાડી. ધર્મ તમને પાડે છે પણ આપણે માની લીધું ધર્મ અમે પાડીએ છીએ અને એને લીધે આ ભ્રાંતિ થઈ છે. અને એ ભ્રાંતિમાંથી ક્યારેક છુટકારો મળતો નથી અને જિંદગી આખીની જન્મ આમને ગુમાતા. હવે એક રાજા હતો, એને ફકીર અને દોસ્તી થઈ. ફકીરની ઝૂંપડીમાં જંગલમાં રહ્યો તો રાજા ક્યારેક એને મળવા. એક વખત રાજાને કંઈક વિટમણા આવી એટલે એને એમ થયું ક્યાંય શાંતિ નથી, મન આજ બેર મારી ગયું છે, આજને આજ પેલા ફકીર લાવ. તો એ ફકીર પાસે ગયો. તો ફકીર તો મસ્ત ફકીર હતો. એક જગ્યાએ ક્યાંક ઝાડવાને ગોળતો હતો, ખોદકામ કરતો હતો અને નવી માટી બદલાવીને ખાતર પાણી આપતો હતો. આ ઝૂંપડીમાં આવ્યો. ઝૂંપડીએ ફકીરના ઘરના બેઠેલા. કીધું તો ફકીર ક્યાં છે? તમારા બાપુ ક્યાં છે? તો બાપુ કે ખેતરમાં કંઈ કામ કરતા હશે, કંઈ કામ હતું તો બોલાવ્યો. તો કે હા બોલાવો. તો તમે ઘડીક બેહો, તમે બોલાવ્યો. હવે રાજા હતો તેને બેહવું યોગ્ય લાગ્યું નહીં એટલે બેઠો. એટલે માનીને એમ છે કે આને ઠીક અને આ રાજા પ્રમાણે બરાબર આપણી આ ફાટે તૂટલ ખાટલી છે, કદાચ એને ગયું નહીં હોય, આપણી પાસે બીજું છે એ આપી. તો એને કીધું તમે ઝૂંપડીમાં આવી જાઓ ને અમારી ચટાઈ પાછી. તો એને ચટાઈ પાછી દીધી પણ ઓલો મન માન્યું નહીં. એટલે એને કીધું ભાઈ હું તો ટેલતો રહે. એટલે એ હૈરા ફેરા કર્યા પણ એને બેહવાનું સ્થિર થવાનું વિચાર હોય નહીં. એ ઓલાએ કીધું ભાઈ તમે બેહો ને. ના મારે બેહવું નથી, હું તો ઘડી ઘૂમું છું, તમે બોલાવે. આને વિચાર થયો ખારો આવું બધું આપણી જે જગ્યા છે એમાં બેહવા માટે આસન આપ્યું, એને બેહવા માટે ચાદર પાછી લીધી, છતાંય બેહતા તો નથી. મને કોઈ ગુમા ગુમ થયો. એ ક્યાં બોલાવે? ફકીરને કીધું પેલો બાદશાહ નથી આપણે દર વખતે આવે છે ઘણી વખત, એ આજ આવ્યો છે ને એનું મન ઘૂમડે પડ્યું એવું લાગે છે. એ તને કેમ ખબર પડી? બધી સ્થિર નથી બેહતા. મેં કીધું તાર હાલો પાછી દો, આમ આવી ખાટલી પાછી દો. તો ખાટલી પાછળ ના પડે નહીં, હું તો કડી કાંટા મારું. અમને એમ કહેવાય આંબાઈ નહીં ભાવે. ઝૂંપડી બેહાડ્યો કે ઝૂંપડી બેહો, ચાદર પાછી દીધી, ચટાઈ પાછી દીધી, ન્યાય નો બેઠા. આ બે વાતો કર્યા. ફકીર કે એને સ્ટેટસ પ્રમાણે આપણે એને અનુકૂળતા પ્રમાણે બેહવાની જગ્યા આપણે આપી ગાંધી સુવિધા એટલે જાણતી ન હોય ભલે રખડે ભલે ટેહરે. આવ્યા ફકીરને મળ્યા. પછી એની વિટમણા હતી કીધી. તો આપણું મન છે ક્યાં લગ્ન ટેલવાનું કરે? જ્યાં સુધી એને યોગ્ય આસન ન મળે, યોગ્ય એની વ્યવસ્થા ન મળે, યોગ્ય સાંત્વના ન મળે, ત્યાં લગન મન ટેલતું રહે. મન ડખે ચડાવે ક્યાં લગન? મનને એને જોઈએ ખોરાક ન મળે ત્યાં સુધી. જો એને મળતો જામતો ખોરાક મળી ગયો તરત સ્થિર થઈ જાય. તો રાજાને યોગ્ય આસન મળતું નહોતું એટલે સ્થિર નહોતું. રાજા એટલે આપણું મન, એને સ્થિર થવા માટેનું કોઈ નહોતું મળતું. પણ જેવું આ વસ્તુ મળી તરત પોતે સ્થિર થવા માંડ્યો. આ ફકીર આવ્યા, ફકીરે સત્સંગની વાત કરી અને એવું મન સ્થિર થઈ ગયું. આવ્યો તો બહારના વાતમાં ભટકી રાજમાં એવો બનાવ બની ગયેલો કે એનું મન ઉદ્વેગ થઈ ગયું. સામેનો માણસ ચડાઈ કરવાની તૈયારીમાં કરતો હતો અને આની પાસે પ્રધાનને અમુક સૈનિકના માણસો અટકેલા. આનાથી બળવો કરવા તૈયારી. હવે મારે શું કરવું? હવે સમય હું નિર્ણય લઉં. એ ફકીર પાસે ફકીરે ખાલી સત્સંગમાં તારે બેહવાનું કીધું. તું ઘડીક બે, હું તને ખાલી તને સ્પર્શ કરું, તારે ત્યાં ધ્યાન રાખવાનું છે.
એમાં ઓમકારના મંત્રમાં કાંઈ નહીં, ફક્ત હું તને જે જગ્યાએ સ્પર્શ કરું એમાં તું સ્થિર થઈ જાય, એટલે મન શાંત થઈ જાય, તારો ઉદ્વેગો જે ખ્યાલો છે નીકળી જાય, અને તારો જે જવાબ તું માંગશે તને અહીં બેઠા મળી જાય. ફક્ત આજ્ઞા ચક્ર પર સ્થિર કરીને સ્પર્શ કર્યો, ઓલો બેસી ગયો, 3 કલાક નીકળી ગઈ, ઓલાને ખબર પડી નહીં. તો મન તો હતું ન્યા હતું, જેવું ઉઠ્યો તો હાવ નવો ફ્રેશ ને તાજગી, અને જે વિચારોનો ઘુમરાતો હતો એ બધા જવાબ ત્યાં મળી ગયા. ભક્તિના ચરણોમાં પડ્યો કે મારું આજ આખા દિવસનું જે મારે કરવાનું હતું કાર્ય અહીંયા બેઠા થઈ ગયું, મેં કાંઈ કર્યું નથી, સત્સાંગ થઈ ગયું. તો મનને શ્રેષ્ઠ નિષ્ક્રિયમાંથી સક્રિય બનાવે, અને સક્રિયતામાં શાંતિ આપે, સ્થિર બનાવે, તો આ મન આપણા ભટકતા બંધ થાય, અને તો સત્સંગમાં લાગે. સત્સંગમાં તો જ લાગે કે આ મનને જોઈ એ ખોરાક મળવો જોઈએ. આપણે એને બુંદી ભાવે પહેલાં બુંદી દેવી પડે, તો બુંદી છોડાવવી હોય તો પહેલાં એને ખાવા તો દેવું પડે. જે બધાને આપણે વાત કરી હતી, દહીંના 4 ગુણધર્મ. રાજાના છોકરાને કે ભાઈ દહીં ભાવે, હવે દહીં ખાતા ખાતા ધારાને શરદી થઈ ગઈ, શરદીમાંથી દવા કંઈ લાગુ પડી, એમાંથી ટીબી થઈ ગયો. હવે એ જમાનામાં ટીબી એટલે અટાણનું કેન્સર, તહીંનો ક્ષય, એને ક્ષય કહેતા. તો ક્ષય એવો લાગુ પડી ગયો, નોલાવે કીધું કે આ માણસ બસશે નહીં. રાજાને એકને એક કુંવર, બધા વૈદને બદલાવે, વૈદ કે તમે દહીં છોડી દો ને કુંવર સાહેબ તો તમારું હાજા થાવ, નકર થાય નહીં. ઓલો કુંવર કે મને દહીં ભાવે, તમે ના કેમ પડો, હું દહીં જ ખાવાનું. કોઈ વૈદનું માને નહીં. હવે એમ કરતાં કરતાં આની તબિયત બહુ લસડવા માંડી. પછી એને કીધું ભાઈ હારો આ તો ડખો થઈ ગયો, વૈદને બધાને ખાનગીમાં રાજાનો છોકરો દબાવે, હું કે દહીં ખાવાનું હા પાડી નાખ, હું તને મળવી નાખું. હવે ઓલા વૈદે ત્યાં જતા દવા લેતા દીવે, હારું આ હારો આપણે રાજા મને દબાવીને એમ કે તું દવા કે, અને આ કુંવર એમ કે મને દવા કરે તો હું તને મળવી નાખી. હવે આને બે બાજુ રમવું કરવું હું અમારે. એમ કરતાં કરતાં તબિયત લથડી, એટલે કોકે કીધું કે તમારો જૂનો એક વેદ છે, 80-90 વર્ષના થઈ ગયા ને, હવે વેદ પણ કરતા નથી, છતાં એની પાસે કંઈક આઈડિયા હોય છે, કાંઈક એની પાસે બોલાવો તો કાંઈક કુંવર પાસે માને, તો નકર કાલે વાળે વાંગ્યા થઈ જાય. એકને કુંવર છે વૈદ્યાને શું કરું. પછી કહેવાય કે એને રાજવૈદને બોલાવ્યા ને એને કીધું ભાઈ આ કુંવરની તબિયત આમ છે, અને હવે હાવ છેલ્લી ઘડીએ વી ગયો, કદાચ હાજા થાય ન થાય, તમે કાંઈક કરો નહીં, નકર હું હાવ દીકરાને જઈ રહી પાછલી ઉંમરમાં મારે રાજપદ કોને હોપું. તો એને રાજાને કીધું હું જેમ કરું મને કરવા દેવાનું, તમારે વચ્ચે બોલવાનું નથી, તો હું ઈલાજ કરું. બોલો કે તમે કરો ને, હવે હું બધે કંટાળી ગયો. તો રાજાના કુંવરને કે ભાઈ કુંવરબા તમને તો આ ક્ષય થઈ ગયો છે, ને મેં વાત સાંભળી છે, તમારી તબિયત બગડતી જાય છે, તમને બધા ના પાડે ને દહીં ખાવાનું, કે હા તો તમારે દહીં તો ખૂબ ખાવું જોઈએ. બોલો કે હું ઈ જ કહેતો હતો, હારા જે વૈદ આવે ને એમ કે તમારે દહીં નહીં ખાવાનું. બધા એક જ છે દહીં ખાવો નહીં. મને દહીં ભાવે ના પાડે માલે, એટલે બોલો કે તમે તાર દહીં ખાજો, તો ખાધું પાછું તબિયત ઉઠાઈને બગડી. કારણ દહીં તો વિરોધી હતું, દહીં ખાય તો ટીબી થાય, ટીબી થાય તો ગઈ હતી, જો ન ખાય તો ધીરે ધીરે મળવાની તૈયારી. અને આને કીધું તમે દહીં ખાઓ. 2 થી વધારે ખાધા ને તો બહુ તબિયત ગજરી અને પથારી વસતી ગઈ. રાજાના ધ્યાનમાં આવ્યું કે તમે આને દહીં ખાવાનું કેમ કહ્યું, બધા લોકો એમ કે દહીં ન ખાવાનું, આને કેમ ખાવું કીધું. એ તમે ધીરે ધીરે કહ્યું, તમે બોલવાનું નથી કીધું, વચ્ચે કાંઈ બોલવાનું નથી થતું. બોલો કે દહીં તમને શું કામ ખાવાનું કહું, કે શું કામ, એ કે દહીંના 4 ગુણ છે, એટલે હું દહીં ખાવાનું કહેતો. એના ગુણ હારા 4 ગુણ છે. એટલે બોલો કે તો 4 ગુણ ક્યાં છે, તો કેમ એકાદો ગુણ તો સમજાવો ને ખબર પડે ને. તો કે દહીં ખાય ને એને ત્યાં કોઈ ચોર ન આવે. હારો હો ભાઈ, દહીં ખાઈને ત્યાં ચોર ન આવે તો ખૂબી કહેવાય. બીજું દહીં ખાય કોઈની વાંઢ, કોઈની વૃદ્ધ ન થાય, કોઈની ગઈઢો ન થાય. અને જે દહીં ખાય એના વાળ કોઈથી સફેદ ન થાય. વળી દહીં ખાય એને કુતરા કોઈથી કહી દે. આટલા ગુણ છે એટલે હું દહીં ખાવાનું કહેતો.
રાજાને કોર કે હાથી વાત તો એટલા બધા ગુણ હોય ખાવાની ના પડે. પણ એ કે બે જ પાછું દહીં ખાવા દીધું, પાછું થોડીક તબિયતમાં થોડુંક સુધારો થયો એવું કીધું, ઓછું દહીં ખાવાનું કીધું, ઘડીક મિત્ર લેવો બની ગયો. પછી આની વાતમાં વિશ્વાસ લેવા બની ગયો કે નહીં આના જેવો વેદ એકે નથી. બધા હારા એમ જ કહેતા કે આ ન ખાવું તે ન ખાવું, મારે જે ખાવું તો ખાવાનું જ નથી. તો કે હવે પછી કે આમાં આ એટલા બધા ગુણ છે તો કેવી રીતે? એ તો કેવું એ કે દહીં ખાય ને વેલો જાય, વેલો જાય ગઈડો તો થાય એ પેલો તો ઉતરી ગયો હોય. પેલા ગુણ બતાવી પછી હકીકત તો કે પછી આખી રાત ખો 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 કરતો હોય એટલે એને ચોરે ન આવે ગાય કે આના ઘરના જાગતા હોય છે પણ ખરો એટલો ખોટો કરતો હોય આખી રાત. અને ગઈડો થાય પેલા ઉકળી જાય, વાળ સફેદ કઈ આવે, કાળા હોય તો વયો ગયો. અને ઠોઠો કરતો નીકળતો એટલે અમે શ્વાસ ચડાય ઓલો વાકો થઈ ગયો હાવ જુવા લાકડી હાથમાં રેખાત કરે, લાકડી હાથમાં રાખે એટલે ચોર કોઈ દી કૂતરું કોઈ પડખે આવે ને આખી લાકડી મારી દે તો આ ક્યાં ગુણ છે. અને ઓલાને સમજાય મારું દહીં ખાધું તો એવો ડખો થઈ જાય, દહીંનું ખાવા પણ ક્યાં દહીં કરી તો કે ગઈડું થવા પણ ક્યાં નહીં. અને ઓલા એને દહીં છોડી દીધું, દહીં છોડી દીધું તો 15 દીમાં ધીરે 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 કરતા તબિયત સુધરી ગઈ અને મહિના દીમાં હાલવા મળી. રાજાને વિચાર થયો કે આટલા વને વેદ ફેરવા આ 2 વર્ષથી અને તબિયતમાં કાંઈ ફેરફાર ન થયો ના મહિના દીમાં તમે હાજો કેમ કીધું? તો કે એ તમે એને સમજી નહોતા આપ્યા. એ મનને જ્યારે સમજી હતી એનો ખોરાક એને આપી દઈએ પછી વાંધો નથી, પણ આપણે એને જોઈએ આપતા નથી, અનુકૂળતા નથી, એને પ્રતિકૂળ થઈને બદલાવવા પ્રયત્ન કરી એટલે કોઈ દી ફાવે નહીં. એને એક વસ્તુ તો દહીં બંધ કરાવવું છે પણ દહીં સીધું બંધ કરાવતો ડખો થાય. એને આવા ગુણ લઈને બતાવો પછી ધીરે ધીરે સમજાવે. એમ મનને એમ કે મારે ધ્યાન કરવું છે, મનને એમ કે મારે સત્સંગ કરવું છે તો સત્સંગ હું કામ કરવું છે? આજ સુધી જે સત્સંગ કર્યો એમાં આપણે શું ફેર થતો અને હવે કરીએ તો આપણે શું ફેર પડે? એક તો વાઈડ બાળા નીકળવું પડે તો વસ્તુ બને. આપણા ઘરમાં રહી તો આપણું ઘરનું વાતાવરણ આપણે કોરી ખાય. આપણે બહાર નીકળી ખબર પડે 2 માણસો વચ્ચે આમ રહેવાય, સમાજ વચ્ચે આમ રહેવાય તો એનામાંથી ગુણ પ્રગટ થાય. ધીરે ધીરે બીજા મોટા સમાજમાં અહીંથી જાઓ તો એનાથી કાંઈ જુદી વસ્તુ મળશે, પણ મનને આમ છૂટું મૂકવું પડે. ધીરે ધીરે ખોરાક ખાતા એ માણસ તૃપ્ત થઈ જાય અને તૃપ્ત થઈ જાય બધાથી પછી સુખથી કંટાળી જાય, સુખથી કંટાળી જાય એ શાંતિ પામે. આપણે દુઃખ તો સાધનોનો અભાવ છે એટલે દુઃખ છે, ફલાણું સાધન નથી એનું દુઃખ છે. બાકી સાધન મળી જાય પછી સાધનનું સુખ મેળવી શકતા નથી તો તેમાંથી કંટાળી જાય. એટલે જે સુખથી કંટાળી જાય, સાધનોથી સુખથી કંટાળે એ સુખ અને દુઃખથી પર થઈ. આપણે દુઃખથી પડ જવા માટે સુખ ગોતીએ પણ સુખથી પડ જવા માટે વિચારતા નથી. જેથી સુખ અને દુઃખ બંનેથી પડ જાય તો આનંદ આવે. આપણું ઘર જ આનંદનું છે એટલે કોઈ માણસ મળે તો શું છે કેમ છો કે આનંદ. આનંદ આપણું મૂળ છે. આપણે વારંવાર ભગવાન યાદ કરાવજો તું આનંદ સ્વરૂપ છો, તારું મૂળ સ્વરૂપ જ આનંદનું છે. તું સુખનોય નથી, દુઃખનોય નથી, તું સંસારનો નથી, મનનોય નથી, તું ભગવાનનોય નથી. તું ભગવાન ખુદ છો, ભગવાનનું તું નથી. અહીંયા સુધીનું કહેવા માટે એને આ કર્યું. પણ આપણે કોઈ મંત્ર પકડાવી ત્યારે મન મંત્ર લઈને બેઠું, કોઈ માળા પકડાવી દીધી માળા લઈને બેસી ગયું એટલે જિંદગી આખી માળા ફેરો તો મૂળ વસ્તુ પૂગી નહીં. એમ આપણે આ ભટકતા ગયા એટલે જગત શું છે એ તો ન ખબર પડે, આપણે શું છે પહેલાં ન ખબર પડે. નકર જગત ધીરે ગયું પેલા પોતાનું તો જોવો હું કોણ છું, મારો જન્મ શું કારણ, આ જગતમાં મારું આવવાનું કારણ શું અને કયા કારણથી હું અહીંથી ગઈ શકું, જાવ તો મને સુખનું આનંદનું સરનામું કોણ આપે. તો આ જો વાતમાં મંથન કરે, કોઈ ધાર્મિક મહાપુરુષ હોય કોઈ એને પૂછે તો આ વસ્તુ મળે. જો રૂઢિચુસ્ત ધર્માચાર્યને પૂછી તો બિચારો એ રાતે પાણી રોતો હોય ઘરમાં બેઠો બેઠો, બાય એમ કહેતો હોય કે આ મોટા ભગત છે ના તો શાંતિ છે, પણ ઘીરે તો બગડાટો બોલતો હોય ખબર પડે કે આ તો એના કરતા આપણા ઘરે સારું છે. હવે એ પાછા ધર્મના આચાર્ય થઈને બેઠા હોય તો આપણને લાગે મોટી ધજા લઈને બેઠા એટલે એમ લાગે કે આની પાસે ધર્મ મોટો જાણતા હોય છે. એને એમ કે એટલા બધા મારી માં આવે તો ખરેખર મારામાં કાંઈક છે, પોતાને ખબર નથી મારામાં કાંઈ છે, પોતાને ખબર જ નથી શેની.
એટલે આપણે બધા વેમમાં ગયા છે. અને વેમ છે એ વસ્તુ કોઈ દી કામ આપે. એક બાઈને તરત દાખલ કરી નાખી આ વેમ આ એક ગામ આખું કોળી પટેલનું ત્યાં જૂનો જમાનો આજની જેમ બધા એકબીજાનું ખાય એમ નહીં, એકબીજા અડે તો ભાત નાખી દેવું પડે. ભાતને અડે તો ભાતને આપણે નાખી દેવું પડે ભાઈ અમે ભાઈ આવે ઓલાને અડી જાય. એટલો તો ઓભરસેટનો જમાનો. હવે એ જમાનામાં આખું ગામ કોળીનું એટલે ત્યાં કોઈ બ્રાહ્મણ કે આ દૂર દૂરનું ગામ ઘેર જેમ તો આસપાસમાં કોઈ બ્રાહ્મણના ખોયડા નહીં, સાધુના ખોયડા નહીં. એટલે બ્રાહ્મણ પેલા લગ્ન લઈને આવે ને તો એ કોની ઘેરે ઉતરવું, કેની ઘેરે બેહવું, તો એને પાણી હારા પીએ નહીં કરવું હું. તો આ બધાએ વિચાર કર્યો ખરો આપણા ગામમાં એક બ્રાહ્મણ નથી તો આપણે એકાદા બ્રાહ્મણ લાવીએ તો બ્રાહ્મણ લાવીએ તો આપણે સીધો સામગ્રી દઈએ તો બ્રાહ્મણ હારો કોઈ ટકવો તો જોઈએ. તો કે આપણે એમ કે ઓલા મન્યાની માં એ મજૂરી પૂરી થતી નથી ને છાણા મીણી રોજા નાખે એ મન્યાની માને આપણે એમ કરીને બ્રાહ્મણી બનાવી દઈએ. ભોળે કે બ્રાહ્મણી કે ઓલા છોકરા કે અમારી પર છોડી દો, બ્રાહ્મણી અમે બનાવી દઈએ. ચાર છોકરા ક્યાં રાતે ખવડાવી મારી ઉઠું કે હું તમારે કાલથી બ્રાહ્મણી થઈ જાવ. બોલો કે પણ બ્રાહ્મણી હું સૌની હું તો કોળી છું, બ્રાહ્મણી કેમ થાવ કે નહીં બ્રાહ્મણી થઈ જાવ. માન્યો નહીં તો માનીને તો હું કહ્યું બે પાટાન બે ઢીકાન માર્યા થઈ ગયા. મારી નથી મુસલમાન પેલા કરતા એમ દરાર હા પડે. બોલે કે માર ખાઈને જીવવું હોય ને કરતા માં કાંઈ વાંધો નહીં તું કે જો કે કાલથી તમે બ્રાહ્મણ તમારે ખાવા પીવાનું આખા જિંદગીનું ખર્ચો અમારું ગામ પાસે નાખ્યું પાસે. પણ જે આપણે કોઈ બ્રાહ્મણ આવે કોઈ સાધુ આવે તો આપણા ગામમાં ઉતરવાની જગ્યા તો અમે તમારું ઘર ખોપી દઈએ ભાઈ આ ઘરે જાઓ પણ તમારે આ રીતે કોઈ આવે સાધુ સંતો તો એને તમારે ખવડાવવું પીવડાવવું મજા કરાવીને એ સાધુ લઈને વયા જાય તો હું એક આપણે એમ લાગે કે બહારથી આવ્યા હોય તેને વિસામો તો મળે તો ઓલોથી બહુ સારું હાઈલું. રોજ ઉઠી વાટ જોવે કોઈક આવે તો એક જગ્યાએ કોઈકના ઘરમાં લગ્ન તો બ્રાહ્મણ આવ્યો જુવાન લગ્ન લઈને આવ્યો એટલે મારું બપોર થઈ ગયા આવીને હાલીને જવાનું જમવાનું. 12 વાગે બ્રાહ્મણને ભૂખો ક્યાં કાઢવું એટલે કોઈ કીધું બ્રાહ્મણજી બ્રહ્મદેવતા તમે ચિંતા ન કરતા અમારું ગામ ભલે આખું કોળીનું પણ અમારે એક બ્રાહ્મણ ડોશી છે અને બ્રાહ્મણ ડોશી છે બધાને જમાડે. તમે તારા શાંતિથી હોઈ જાઓ નીંદર કરી નિરાયથી રોંઢે જાજો. લગ્ન લઈને આવ્યા છું તમને આમ ભૂખ્યા કાઢ્યું અમારું ગામ પહેલેથી આ ડખાવાળું હતું એટલે હવે અમારે માં એક વહાય વાસો તો એને એમ છે ગાલી તો જાઓ. તો લગ્ન દઈ આવ્યો અને માજીને બરાબર મોબાઈલમાં શંકરનું એક લિંક પધાવી દીધેલું અને રોજ માજીને ત્યાં સેવા પૂજા કરવાની ને બસ પોતાનું કાયમ ગુજરાન કરાવવાનું કોઈ આવે તો ખવડાવવાનું બસ આટલું. સીધો સામગ્રી ઓલા લોકો દે. હવે એક આ બ્રાહ્મણ આવ્યો ને જોવા લગ્ન પહેલી વખત આવેલો એટલે માજીને કે માજી કેમ થાય એ કે ભાઈ તમારે તું નાહ્યા એમ કહે તમે તાર હાટું કંઈ રસોઈ કરી નાખું ગામની બાજુમાં નદી થોડોક સેટી છે તો નાહી હોય તારું તારું કંઈક રાંધી રાખું. તો ઓલી માજીએ તો આના હાટું ભાવથી ભોજન બનાવ્યા ચોરીમાં લાડવા ને અડદની દાળ ને જમાનો હતો ને છોકરું છોકરું બનાવ્યું ઘી બી નાખીને મસલાને ઓલો ભાઈ આવ્યું 1-1.5 વાગ્યા સુધી નાહ્યું બે બ્રાહ્મણની ભાજી ચણી પાણીથી લાગી તો ખૂબ જબાઈ કે નદી કાંઠું ના તો સારું ના હારું ખૂબ દુબાકા મારી તો 2 લાડવા વધુ આવી તો તમે એ તો જમવાનું તો દુબાકા મારી ગયો 1.5 વાગે એટલે મારી વાટ જોઈ એમ થાય કે ભાઈ હજી છોકરા કેમ બહુ મોડું થઈ ગયું. મારી જરા 5 મિનિટ નાહી લીધું બહુ હાલ જલ્દી આમ કર પીરશું પીરસતો તો ઓલો ખાવાનું શરૂ કર્યું એટલે એને મારી વાર્તા ચાલુ કે હે તો બ્રહ્મદેવતા તમારું નામ શું છે કે મારું નામ ટભાશંકર નામ તો તમારું મારું તે બ્રહ્મદેવતા તમે બ્રાહ્મણ થયા તે તમને કેટલા મળ્યા હતા? બોલો ક્યાં મારવાની વાત ક્યાં? નાના તો થોડી માનો કે થોડી છોટ બોટ તો કરવી જોઈએ ને હા એમનું તો થોડો બ્રાહ્મણ છે કે ના માં એવા બ્રાહ્મણ તો એ મારવો થોડું મારે તો બ્રાહ્મણ થાય થોડું હોય તો પણ મને હું તો બ્રાહ્મણ એમ જ થઈ છું અડધું ખાઈને ઉઠી ગયો તમે પોડી ગયો અમે તો પડ્યું તો મન્યાની વાત
મારીને આપણે બ્રાહ્મણ બનાવ્યા હોય, મારીને તમે મંદિરે પુગાડો તો એ મંદિરે કઈ કાઢી ન આવે. એ જિંદગી આખી અથડાતો કૂટાતો રે, મરે તો એ નહીં, બરોબર ને બોલીએ. વાંધો ન્યા છે આપણે ધર્મના સંપ્રદાયોએ પંથોએ મૂળ વસ્તુ હતી પુગાડ્યો નથી, એટલે મન્યાની માં જેવું થાય. બ્રાહ્મણી તો હતી ને એમ બ્રહ્મ તત્વ ક્યાં સુધી મળે નહીં, જ્યાં સુધી કોઈ સંત મહાપુરુષના સાનિધ્યમાં આવે અને એને સાચી વસ્તુની ખબર પડે કે ઈશ્વર આ, મન આ, જગત આ, માયા આ, તો ખબર પડે. માયાથી આપણે ભાગી, માયા કોને કેવી ખબર નથી. માયા નડે, માયા નડે, માયા કેવો કે કોઈ કે કોઈ બૈરાવ છે માયા છે, બૈરાવ માયા છે મને નહીં. તો આ માણસોને ઉત્પન્ન કોણ કરે, આવે ક્યાંથી? તો તમારે રહેવાનો અધિકારી નથી, તો માયામાં તમારે આવવું હોય તો માયામાં ન હોય. તો માયા એ નથી. તો કે ભાઈ આ વિસ્તાર થાય ને છોકરા સાધુ છોકરા સાબરા થાય, તો તમે છોકરામાંથી તમે મોટા થયા, તો હવે તમારે શું કરવાનું? તો માયામાં તમે ક્યાં બાકી રહે? તો માયા છે નહીં, આપણે માની લીધી માયા. માયા એટલે મમત્વ, મોહ. દીકરામાં આસક્તિ થઈ, દીકરીમાં આસક્તિ થઈ, અને એના કર્મમાં તમે બંધારણ, દીકરાને ધીરે દીકરી થઈને આવ્યા, દીકરીને ધીરે દીકરો થઈને આવ્યા ને આ ડખો કરે, એ આસક્તિ, એ મોહનું રૂપ માયા. માયા બીજી નહીં. આમાં રહેવાનું ખરું, સંસારમાં રહેવાનું ખરું, સંસાર આપણામાં ચોટવો ન થયો. કોલસાનો ધંધો કરવો, હાથ કાળો ન થવો. જેમ આપણે તડકે રહી તો કોઈ કીધું છોકરા ખેડે કઈ બે ઘડી સાંયે તડકાવાળો જોની થઈ ગયો, કોઈ તડકો ખખેલો આપણો તડકાઈ ગયા પણ તડકાવાળા થાય નહીં, અંધારી ગયા પણ અંધારાવાળા થાય નહીં, ભૂલથી કાદવમાં ગયા કાદવવાળા થાય જ નહીં. તો આ જે તત્વ આપણે સમજવાનું છે, અહીંયા આપણે મૂળ વસ્તુ સમજ્યા નથી અને દોડાદોડી કરી અને એમાં બહુ સાગર બગાડી. 84 લાખ જન્મે મહાપુરુષો કે માન તમને મળ્યો છે અવસર, જો તમને આ અવસરને નહીં ઓળખો તો ફરીથી ડખા જીવી લેવાના. તો પાછા એક તો દુઃખ નથી જોતું, સુખ જોવા માટે આપણે આવ્યા, તો આવી ફોટલી કોકની પકડી લીધી તો શું થયું? પાછા દુઃખમાં દુઃખ. બ્રાહ્મણી તો હતી નહીં, બ્રાહ્મણી બનાવી દીધી, બ્રાહ્મણ થઈ જવાય. કઈ બનાવીને તમે કહો બ્રહ્મ સંબંધ થઈ ગયો, બ્રહ્મ સંબંધ થયો, આપણને હકીકત છે કોઈને થયો? બ્રહ્મ સંબંધ શું છે એ જ ખબર નથી, અને અમે બ્રહ્મ સંબંધ લઈ લીધું. તમે લીધું હું તમે કીધું આપણામાં કઈ આવ્યું ખરું? એટલે આમના દેવાનું તમને ન ખબર, આટલી જગ્યા ખાલી છે દેવાનું. આપણે બ્રહ્મ સંબંધના વેમમાં છે. 5 વર્ષના છોકરાને કંઈથી બાંધી દીધી, તારે બ્રહ્મ સંબંધ થઈ ગયો તો બ્રહ્મ એટલે હું? છોકરાને પૂછું 5 વર્ષના છોકરાને તો બ્રહ્મ એટલે હું? કોને ખબર? હવે તો બધા કીધું ભૂખા રહ્યો ને કંઈથી બાંધી દીધું, થઈ ગયા બ્રહ્મ સંબંધ. આપણે અવડા થયા બ્રહ્મ સંબંધ શું કોઈને ખબર પડી? વયા ગયા એને ખબર નથી પડી બ્રહ્મ સંબંધ એટલે. ગોલપાચાર્ય તો વસ્તુ સારી બતાવી કે 84ના ચક્રમાં નીકળ્યું તો બ્રહ્મ સંબંધ થઈ જવો જોઈએ. બ્રહ્મ સંબંધ પડવાવાળા ક્યાં, પડાવવાવાળા ક્યાં? અહીંથી બાંધે બ્રહ્મ સંબંધ નથી તો બધા તરી ન જાય. તરતાનું જેમ કામ છે, બ્રહ્માને સંબંધ થતો જ નથી. જિંદગી આખી વેમમાં રહીએ, જોડાણ થતું નથી. આ લાઇટ તમારે અહીં લગાવ, મ્યુનિસિપાલિટી વાળા કે તમે ઇલેક્ટ્રિસિટી વાળા તમારા ફ્યુઝ સુધી પુગાડી, તમારું લાઇટ ફિટિંગ એ બરાબર થઈ ગયું, પણ એનું જોડાણ જો તમારા કનેક્શન અહીંયા ન હોય તો તમારે ત્યાં લાઇટ ન થાય. થાંભલે છે, તમારા ફેજમાં બતાવે છે, ન્યુટ્રલે બરાબર છે, તમારું મેઇન સ્વિચમાં આવી ગયો છે, પણ જો મેઇન સ્વિચ તમે પાડો જ નહીં તો તમારામાં લાઇટ ન થાય. લાઇટ તો બે છે, નથી એમ નથી, આ પાડવા વાળો કોઈ માણસ મળતો નથી. જિંદગી આખી આપણે અંધારે અટવાય છે, ધર્મ કોઈને સમજણમાં આવતો નથી. હીરો તો મેદાનમાં પીડ્યો, કોઈ ઓળખાણ વાળો તો જોઈ કે ભાઈ આને હીરો કહેવાય. એક કઠિયારાને કોઈ સાધુ મળી ગયા તો પોતે કઠિયારો નહોતો, એક મોટો શેઠ ને મોટો વાણી.
એને સંતાન સુખ ન મળે, કરોડપતિ માણસ, એક સાધુ પુરુષનો સંગ થયો. સંગ એવો લાગી ગયો કે એને નક્કી કર્યું તો હવે આપણે આટલી બધી સંપત્તિને મારે કરવું, સંપત્તિ સુખદાયક નથી, મારે ઈશ્વર ભજન કરી લેવું છે. ધન દોલત બધી લૂંટાવી દીધી. પછી કે આજીવિકા માટે અમારે કાંઈ રાખવું નથી, મકાન બંગલા ખાલી કરી દીધા, દઈ દીધા દાન. એક ઝૂંપડું બનાવ્યું, એ કરવાડી 2 ઝૂંપડામાં રહી. આજીવિકાનું સાધન કાંઈ ન રાખ્યું. રોજ જંગલમાં જઈને લાકડાના ભારા વેચે ઊભી બજારે. એ કે આપણે અંકિતનું વ્રત રાખવું, બીજા ટાણાનું આપણે ભોજન આપણે ઝૂંપડીમાં હોવું જોઈએ નહીં. વધારાનું થાય સાંજે સાંજે બધું વેચી નાખે, તે નિરાશ થાય, તે નીંદર આપે. આવડું એને મોટું મહાવ્રત લીધું. કારણ કે એનામાં સાધુ મહાપુરુષનો સંગ થઈ ગયો, જે વસ્તુ નહોતી એના મળી. એટલે એના મનમાં વેમ થઈ ગયો કે હવે મારા જેવું કોઈ અંકિંચન નહીં. એટલે એની ઘરવાળી એના કરતા વધુ સમજી ગયેલી કે હવે આપણે કાંઈ કરવા કરવું નહીં, બીજા ટાણાનું સાધન આપણા ઘરમાં ન હોવું જોઈએ. હવે એક સમય એવો આવ્યો, વરસાદ ખૂબ થયો, 5 દી એની જામે. તો 5 દી સુધી જંગલમાં જવાનું નહીં, કોઈને ઘેરે માગવાનું નથી, મહેનત કરીને જ ખાવાનું છે. અને બીજા ટાણાનું અનાજ ઘરમાં રહેવું જોઈએ નહીં. હાન થાય તો બધાને વેચી દઈ દેવાનું. આ અંકિત વ્રત વલ્ભાચાર્ય પણ પાડ્યું છે. અને એટલે એને એક વસ્ત્ર પહેર્યું હતું. એક વસ્તુ જ્યાં સુધી ફાટ એન્ડ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી મારે એક જ વસ્ત્ર પહેરવું અને બીજા ટાણાનું અનાજ મારા ઘરમાં રહેવું નથી. આ અંકિત વ્રત હતું એટલે એક વસ્ત્ર પહેરીને જીવન ગુજાર્યું. હવે એને 84 જે બેઠક કરી, એમાં 84 નો સાર હતો કે એક બેઠકમાં તમને 84 અવતારમાંથી 12 કાઢી નાખો, એ મારી જવાબદારી. મને મારા મહાપુરુષોએ, શ્રીનાથજી મહાગુરુ જે મહાપુરુષોએ મને સાધના આપી છે, એ સાધનાથી મારા સંસર્ગમાં આવીને બધાને તારો બંધાયેલો છું. અને એના માટે એને 3 વખત તો પરિક્રમા આપણા ભારતની કરી અને એમાંથી એને 84 બેઠક. પછી એને મનમાં હોઈ કે હજી મારામાં કાંઈક ઘટે, તો એને 4થી યાત્રા પોતાના જીવનમાં કરી. અને જીવનમાં કરી પછી જ વસ્તુ એને ઉઘરાણી મનમાં આપ્યું. અને પછી એને 84 વૈષ્ણવને તાર્યા. પ્રથમ પોતાની હાથે 84 વૈષ્ણવના નામ લખાણા. અને પછી એને ઘેરે એના દીકરા ગોસાઈજી એની દીક્ષા લીધી અને તન મન ધન અર્પીને એને ગુરુ તરીકે, ઈશ્વર તરીકે ભજ્યા. તો જે ગોસાઈજી મહાપ્રભુએ એટલી બધી સાધના અને સિદ્ધિ કરીને વસ્તુ મેળવી, તો એમાંથી 252 પોતે મંત્ર દીક્ષા આપી પોતાની હાથે દીવા પ્રગટાવ્યા. 252. તો આ 252 ને 84 વૈષ્ણવ છે. પછી વંશવેલો આવ્યો, એના દીકરાને ગાદી, એના દીકરાને એમ થયું, પણ મૂળ વસ્તુ વહી ગઈ. દીવે દીવો પ્રગટાવવાની જગ્યા હતી, દીવાને બદલે માની લીધેલી ગયું. ઓલાનો મંત્ર ઓલાને આપ્યો, ઓલાનો મંત્ર ઓલાને આપ્યો, એમનો હેલો હાલતો થયો, કોઈ પ્રેરતા નહીં. એટલે 252 84માંથી આપણે 85નું નામ નથી આપ્યું. નકર થેન્ક યુ તો આપણે ઠપ કરીશું બબે. ફરે હું 252માંથી આપણું તે પણ નામ નથી. તો આ જે દ્રષ્ટિ પડી તો એ કહી ગયું. કાંઈ પહેલાની દ્રષ્ટિ હતી કે તમે બ્રહ્મ સ્વરૂપ છો અને બ્રહ્મ થઈ જાઓ. એને લાઈટ ચાલુ કરીને બતાવ્યું. આ લોકો કેટલા લાઈટ છે. જેમ ઓલાએ કીધું એક જણાએ, મેળો જામો મોટો, તે એક જણા અંદર ગોઠવી જાય, રૂપિયામાં દૂધી હલવું, 1 રૂપિયામાં દૂધી હલવું. એટલે ઓલામાં છે દૂધી હલવામાં 1 રૂપિયો તો સારું છે, સસ્તો દૂધીનો હલવો રૂપિયામાં. તો ઓલો અંદર લઈ જાય, અંદર લઈ ઓલી દૂધી પીંગાડી હોય, પછી કે ઘડી હલવો. દૂધી ઘડીક વાર હલવો, દૂધી હલવી પછી વહી જવાનું રૂપિયો દે. બીજે પણ આમ કે આપણે ક્યાં ના પાડી, દૂધી હલવો. આપણે ક્યાં બીજું કંઈ કીધું, દૂધી હલવો. એમ આપણે આ દૂધી હલવી છે. હવે આમાં હલવો થાય, આપણે માની લીધું કે હલવો છે. ઓલા તો દૂધી હલવાનું, એમ તમે ક્યાં ફોકસ કરી કે કેમ દૂધી હલવો એમ. એને કીધું તો હોય ને ભાઈ દૂધી હલવો એટલે કે દૂધીને હલવાનો એટલો ભાગ એમ તો ને ખાલી 1 રૂપિયા દૂધી હલવું.
એમ આપણે આ વેમમાં રહ્યા. એટલે ધર્મ આપણને ધ્યાનમાં હોઈ જો નહીં, વેમમાં પકડાઈ ગયા. એટલે ઈશ્વર હોવા છતાંય ઈશ્વરથી છૂટા ગયા. લાઈટનું હતું અંજવાળું, છતાં આખી ગંધારે બેઠા. હવારે ઓલે જે કાંઈ વાંધો નહોતા, સાપ પાડતા ભૂલી ગયા, લે હાલે મળે મળે આખી રાત ખોટા ગરમીમાં અટવાના. એમ આપણું જીવન આખું એમનો નટવાઈ ગયું. તું બ્રહ્મ હતો, ઈશ્વર સ્વરૂપ હતો, પણ તને કોકે ઘોકે છોડાયું, તું બહાર સટોડ્યો, અટાણે કાંઈ રહ્યું નહીં. એટલે તને ધર્મી ધ્યાનમાં ન આવ્યો. તારી ઘેરે સુખ સમૃદ્ધિ ને સાહેબી આવી નહોતી, એને બદલે તારી ઘેરે સુખનું આવ્યું, શાંતિનું આવ્યું, આનંદનું આવ્યો, પ્રેમનું આવ્યો. એમનું વેમમાં વેમમાં વયો ગયો. તારું જિંદગી આવીને પૂરી થઈ ગઈ. 84 અવતારમાં માંડ ભગવાને સટકવાની બારી આપી તો સટકી ઈગો આવ્યા તો પ્રેમ કરવા, તો વેમના પોટલા બાંધી નીકળ્યા. વેમમાં પોટલા બાંધે તમને શું મળે બધાને ખબર છે. વેમમાં ઘણા કરી આપણે ક્ષેત્રાણા ખબર પડી ગઈ હોય ને કે આપણે કેટલા કેટલા ક્યાં શું મેળવ્યું. તો આ જિંદગીમાં આવ્યા છે તો મહામૂલો લાવો લેવા આવ્યા છે, હીરા મોતી માણેકનો ધંધો કરવા. હવે અહીંયા આવીને કોઈ કાંકરા લઈ આવે તો શું દેખાતા, કોઈ કાંકરા પકડાવી દે, શીપલા પકડાવી દે, બોલું સંપ જેવું હોય ને નથી ઓલા કટકા કરીને દઈ દે તો શું થાય. તો આપણને એમ જ કર્યું. એટલે ધર્મ ધ્યાનમાં આવ્યો નહીં. પોતે બ્રહ્મ હતો ને ગોતવા મંદિરમાં બેઠો તો કંઈ એનું કામ આવ્યું નહીં. એટલે મન છે ત્યાં સુધી પૂગતું નથી. એટલે મન સંચળ હોય બરાબર છે, તો મનને એનો ખોરાક છે પરમાત્મા, સાધુ સંતોનો સંગ. જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એને કાંઈ ગણ કરતું નથી. કર્મ બંધનના કદી ન આવો. એટલે કર્મ બંધન ક્યાં સુધી નડે, ક્યાં સુધી આપણે હિંમજા નથી તો કર્મ છે તો બંધન છે. આપણે સમજીએ કે આ એકે આપણું નથી. કોઈ ગયા પછી આપણું કાંઈ છે. નીંદર ઘાટી આવી ગઈ આપણું આપણે આપણા નથી. આપણે આપણા નથી. ઘાટી નીંદર આવી ગઈ કોણ હું પોષી લ્યો. હવારે ખબર પડે ગદી થઈ ગઈ. રાતમાં વૈયા ગયા હોય તો હવારે રામ બોલો રામ થઈ ગયું. હવારે કે પોતાને હવારે ઉઠા થઈ ગયા, મળતા વાર ન લાગે. એક બેન કે તમારી બેન બળતા વાર લાગી, પણ આખી જિંદગી બાયરો તો વાના વૈધું હોય તો બાળે ને વાના. કર્મ બંધનમાં કદી ન આવો, માનવ સૌ નંદનવનમાં આવો. પ્રેમ ભક્તિના ગુણ ગોપીઓ ગાવે, નરસિંહ ને મીરા એ સમજવા એ ભાવે, એ સમજા એ ભાવે. ગોપી ને મીરા ગુણ ગોવિંદના તમે ગાઓ. ઈ જ ગોવિંદના ગુણ ગોપીઓ બનીને ગાવાનું છે. ગોપીઓનો અર્થ આપણે સમજા નથી, ગોવાળોનો અર્થ આપણે સમજા નથી. ગૌનામ ઇન્દ્રિયો, વાળ નામ વાળે. ગૌને ઇન્દ્રિયોને વાળીને પોતાની રમતમાં લાવીને એને ગોવાળ કીધું. આપણે બોલો ગોવાળિયા સમજી દીધું, રેખો ત્યાં છે. દુર્યોધન ને આ બધા કંસને અટવાઈ ક્યાં ગયા, એ કે બે છોકરાનો ગોવાળિયાનો શું આવે છે, ગાયો સારવા વાળાનો. એને ખબર નથી ગાયો એટલે ઓલી ગાયો નથી સારી, એની ઇન્દ્રિયોને સારી છે. ઇન્દ્રિયો પોતાને કાબુમાં રાખીને ગોવાલણ થઈ ગયા. મેં ગોવાલણ તોરી કાનડા, હું ગોવાલણ ખરી તારી. કેવી રીતે? તું જ ઇન્દ્રિયોને વાળી દેશો, પણ હું તારી ઇન્દ્રિયોને હું વાળી શકું એ ક્ષમતા મારામાં છે. તારા વિના હું અધૂરી, મારા વિના તું અધૂરી. આ ગોવાલણ મેં તોરી કાનડા, હું તારી ગોવાલણ છું. પણ તારી મોરલી એ લલચાણી. તો આપણે સુરતા ક્યાં રાખવાની છે? આ મોરલીમાં. ગોપીઓ જે મોરલીના નાદે નાચી તો એને અખિલ બ્રહ્માંડનો માલિક પોતે મળવા આવ્યો, કોઈનું ગોતવા નથી. એમ પરમ તત્વને પામવા માટે પોતાને ભગવાન મળવા આવવો જોઈએ. જેમ વિદ્યાર્થીઓને સાહેબ તો સાંભળે, શિષ્યો એના ગુરુને તો યાદ કરે વારંવાર. કાંઈ કામ હોય તો કે, કામ હોય તો પૂછે, એવું લાગે તો મનમાં સ્મરણ કરે, ગુરુ મંત્ર કરે. પણ ગુરુ જ્યારે એના શિષ્યનું સ્મરણ કરે ને ત્યારે હમણાં આ ઘટના નોખી. ભક્તો બધા ભગવાનને યાદ કરતા જ હોય, પણ એવી સ્થિતિમાં ભક્તો હોય ભગવાન એને રાતે યાદ કરે. એક દિવસ કહેવાય છે અર્જુન બીમાર પડ્યો ને રાતે તાવમાં ઊંઘ કરે. કૃષ્ણથી રહેવાનું નહીં. ઉપડા કે મારે જરાક અર્જુનને ખબર કાઢવા જાવી જોઈએ. રૂક્ષ્મણી કે પણ હવે અર્જુનને અટાણે 12 વાગે હું ખબર કાઢવા જાવી નહીં, જવું પડે.
મારો ભગત છે ને ગમે એમ છે, ભગત છે તો અમે નથી તમારા કાંઈ, એ તમે છો એમાં ના નથી, પણ એ ભગત મારો પૂર્ણ મને ભજે છે અને મારા સિવાય એનામાં દ્રષ્ટિ એકેય નથી, એટલે મારે એને મળવા જવું પડે. અને અત્યારે તાવમાં છે તો બીજી કોઈ દવા લેતો નથી, મારો વાલીડું હૂતો હૂતો મને જ ઝંખે છે, તો હું નહીં જાઉં તો આ વ્યાજબી નથી. પણ એ કે બધા ભજતા હોય તો તમને તમારી પાસે આવે, ડૉક્ટર પાસે વૈદ પાસે દર્દી આવે, પણ તમે ડૉક્ટર ઉઠી ત્યાં જાઓ, એને કઈ તકલીફ હોય તાવાય હોય તો આ તમારી પાસે આવવો જોઈએ. તમને ગોતતા હોય ક્યાં ફલાણા ડૉક્ટર છે એની પર તમે ડૉક્ટર ઉઠીને તમે ત્યાં જ આવી વ્યાજબી ન કહેવાય. રૂકમણીને કે આ વાતમાં તમને નહીં સમજાય, મારે કે આવીને છૂટતો નથી, તો કે મારે આવું તમારો ભગત એવો બધો કેવો, તમારે એને ભગવાન પાસે તમારે ભગવાનને ઉઠીને ભક્ત પાસે આવવું પડે. આવો ભક્ત કેવો ને, ભક્ત તો રાયું નાખી નાખીને થાકી જાય, જિંદગી આખી દેખાડા બોલાવતા હોય, તો ઓલો ભગવાન સપનામાં નથી આવતો અને તમે ઉઠીને એની પાસે એની સેવા કરવા જવું હોય તો તમારે ખૂબી કહેવાય ત્યાં ગયા. રૂકમણીને ભેગા લેતા ગયા, બોલો બરાબર ભણની અંદરમાં ઓહકારા કરે, કૃષ્ણનું નામ રટે, એક બાજુ તાવ ફૂટ ભર્યો. ભગવાને આમ જોયું, લક્ષ્મીને ઈશારો કર્યો બોલવાનું નથી અને વિક્ષેપ પડે નિંદ્રમાં ન કહેવાય. જેટાની સાધનામાં એની સુરતામાં ભગવાનમાં લીન છે, આપણે એને વિક્ષેપ કરવા નથી આવે, એની સેવા કરવા આવ્યા છે. ભગવાને તેના પગ દબાવવાનું શરૂ કર્યું અને રૂક્ષ્મણી થઈ ગઈ, ઓહો આ ભગવાન ઉઠીને એની સેવા કરે, કે ભગવાનની સેવા ભક્ત કરે, ભગવાન ભક્તની કરે. બોલ્યા નહીં, રૂક્ષ્મણી રીતે બોલું તો કે મારે શું કરવાનું, માથું દબાવ. રૂક્ષ્મણીએ માથું દબાવવાનું શરૂ કર્યું. એ તો ધરાધરા ધંધો તો એવો હોય ને ભાઈ, એને કઈ પ્રેમ કે લાગણી નહોતી, આ તો જોવા આવ્યા હતા કે આ એનો ભગત એવો બધો કેવો. ભગવાન વચ્ચે વચ્ચે ઈશારો કરે, જરા બોલવાનું કરે ને તરત આમ બોલવાનું, શબ્દ નથી બોલવાનું. તો ધરા માથું દબાવતી હતી, એમાં કાનમાં કંઈક ખંજોળ આવી, તો ઓલા અર્જુનના વાળ મોટા, તે વાળ એક લટ કાનમાં ખંજોળમાં આવી ગઈ, તો એ લટમાં અવાજ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. તે રૂક્ષ્મણી એમ છે, ઓહો આ હોતો છે ભર નિંદરમાં, તાવ અટાણે ફૂલ છે, ભગવાન ખુદ માથું દબાવેલા, પગ દબાવે, મને માથે દબાવવાનું કીધું, તો આના વાળમાં જો કૃષ્ણ કૃષ્ણ બોલતો હોય તો મેં તો એવું કોઈ ભજન કર્યું નથી. ખરેખર ભગવાન એટલે એના પગ દબાવવા એટલે આવ્યા. રૂક્ષ્મણીની આંખ ખોલી ગઈ કે હું અટાણે એમ માનતી હતી કે હું કૃષ્ણની પત્ની છું અને મેં ભગવાનની સેવા કરું છું, મારે એટલું નામ લઉં છું કે ભગવાન મને પ્રસન્ન કરવા જોઈએ. આજ ખબર પડી કે કૃષ્ણ તો રૂવાડે રૂવાડે ભજે છે, નિંદરમાં એનું સ્મરણ તૂટતું નથી. આપણે એવું ભજન કોઈ દી કર્યું? હાશું બોલજો, માળા ફેરવી તો જીવ કોઈ દી માળામાં જીવ કાંક કોકે પધરાય હોય કોઈ દી રીએ ને, સ્મરણ એનું જ કરવું પડે. જેને આપણે જોયા નથી એનું સ્મરણ કરવું પડે, જોયા હોય એનું સ્મરણ ન કરવું પડે. આપણે ભાઈને, બેનને, દીકરા દીકરીને બધાને જોયા, પતિ પત્ની ભાઈ જે આપણે સગાવાળાને બધાને જોયા, આપણે અનુભવ્યા ને, એનો કોઈ માળા લીધી ખાલી બે મિત્રની બદલો, બે બાપાની બદલો, બે વહુની બદલો, આવ્યું કોઈ બદલી ન પડે, એનું સ્મરણ ન કરવું પડે. કાંઈક તમારી અંદર અનુભવ્યો હશે. ભગવાનનું સ્મરણ કે માળા એટલા માટે કરવી પડે, ભગવાનને કોઈ દી જોયા નથી સપને, એટલે એને કોઈ પધરાવી દીધું, તમે આ નામ લ્યો તો થાય. તે નામની માળા ફેરવી પણ કેટલી ઘડી જીવ માળામાં નહીં, કાંક જોયો નથી નું સ્મરણ કરો તો ક્યાંથી મેળ ખાય. અને યાદ એને જ રાખવું પડે. તમે નાટક કોકનું ભજન, કોકનું પાત્ર બી તમારે યાદ રાખવું પડે. ભીમનું પાત્ર બી તમારે એક તો જાડું થવું પડે, એ ગદા કેમ ફેરવતો એ જોવું પડે. તો ભીમને કઈ ગદા ફેરવાની ટ્રેનિંગ લેવી પડે, કાંક ભીમ હોય કઈ ન લેવું પડે. આપણે ભીમ થયા હોય નથી એટલે લેવું પડે. એમ ભગવાનને આપણે જોયા નથી, જાણ્યા નથી અને કોઈ દી દેખા નથી ને, એટલે એનું સ્મરણ કરવું પડે. જેને ભગવાનને જોઈ લીધા એનું સ્મરણ કરે નહીં, ભગવાન એનું સ્મરણ કરે. નરસિંહ મહેતાએ જોઈ લીધા કે મારા ગુરુમાં મેં મારા ઈશ્વરના દર્શન કરી લીધા, મીરા કે મને કાંઈ પાણે પડે એમ નથી, તારે જે કરવું એ કહ્યું. તો નરસિંહને કાંઈ નહોતું, મીરાને કાંઈ થયું. બે માંથી કંઈ પછી ભેગા નથી, પછી ભગવાન એનું નામ લીધું. આ મોટી ખબર છે. નેવાના પાણી મોભાળે ચડે,
આ નેવાના પાણી મોભારે સીડા કહેવાય. ભગવાન આપણું ધ્યાન રાખે. પણ ભગવાનના આપણે દાસ થઈ જાય, પૂર્ણતમ એને માટે થઈ જાય તો. નાના બાળક છે તો ધ્યાન મા બાપ એની મેળે રાખે. માનું ચિંતન છોકરો નહીં કરે, છોકરાનું ચિંતન મા બાપ કરે. ક્યાં રમતો હતો, એટલે ક્યાં ગયો, જરા જાતો ખરો, બાપો કાનો ક્યાં વહી ગયો, કરે ને. કોણ કરે? માતા પિતા ચિંતન કરે. પણ મોટો થઈ ગયા પછી કોનું ચિંતન કરે? અવળું થઈ ગયું ને પછી. એનું કારણ શું? કે જે તત્વ આપણી પાસે હતું એ સંપૂર્ણ સોંપી દીધું માતા પિતાને. એ મન છે એ ગુરુના આશ્રિતમાં સોંપી દીધું. તો ઓલો ઈશ્વર તમારો રોકાણ કરે, તમારે કંઈ કરવું ન પડે. સ્મરણ ન કરવું પણ કે મેં જોઈ લીધા મારા ગુરુને, ઈશ્વર ભગવાન સ્મરણ, પતિ પત્ની ભાઈ બહેન જે હતું એ બધું એનું, મારું કાંઈ નથી. બ્રહ્મ સમર્પણ પોતે કીધું ખરું, પણ પાપ તો પોતાની માથે લીધું. નસીબ હતા કે આટલે તમે વિષ્ણુ નથી થતા. બ્રહ્મ સમર્પણ પોતે લીધું, પાપ કર્મ માથે લીધું. કાંઈ કર્યું કે નથી તો પાપ તો થયું. તો ભોગવવા કોણ? બીજો કોઈ ભગવાન આવે? એટલે કર્મ નડે, એટલે બંધન નડે. અને એ બંધનને લીધે જ આપણે અટવાઈ ગયા છે. એટલે અટાણે એટલા ધર્મો છે, એટલા પંથ છે, એટલી કથાઓ હાલે, સપ્તાહ હાલે, કોઈને ઘીરે સુખ ન દેખે. હા, રોતા રોતા જાવ. કથામાં એટલે આવે કે એમ કે વખતે આમાં રોવાનું કોખાનું રાખે તો આપણે ત્યાં કાંઈ હાવ ખુશીથી ભગવાનને મળવા જાય ને, ભગવાન મને મળે ને મારી ઘીરે ભગવાન આવે એવું કાંઈ નથી. તો કથાવાળાનું ન રાખે ને. કથામાં તરત કે આવો હનુમાન બિરાજે, કથા કહું મતી અનુસાર પ્રેમ સહિત દાદી ધરું પધારો પવન કુમાર. પણ જેની કથા પૂરી થાય ને સાંજે હવ ને ઘીરે હવ મોકલી દી કે શંભુજીએ કૈલાસને પવન પુત્ર ફલાને ઘીરે ગયા. કાંઈ કોઈને ગમતો તો નથી હતી. પેલા મોટા ઉપર બળકે સવારમાં આવો, એ કાંઈ આપણું કાંઈ માગે નહીં, કાંઈ ખાવા માગે, કાંઈ માગતા નથી. તો સાંજે પાછો કેવું પડે, તમે શંભુજીએ કૈલાસ ફલાણા ફલાણા હવ ને ઘીરે. ભગવાન એની ઘીરે હાલો, આપણી ઘીરે નહીં. તો કથાવાળા ન રાખે કે નવદી તો અહીં ટોસો હવામાં રોજ ગોળકવા એને તો નાઈ બેઠા રહ્યો એમ નહીં. આમ થતો હકેલો કરીને મૂકે જાઓ હોવની ગીરી. મેં તો કલ્પનાનો ભગવાન છે. આપણે એક રૂપિયો માગે નથી કે કંઈ એમ કે મને સાથ દઈ ગયો, તમે હવાને બળકીને બેહાડ્યો, આન તક રાખ્યો, તમે ખાયા મને કીધું, તમને પાણી મને પાયું, શરબત બધાને પાયું આ ઉનાળામાં, મને બોલાવીને રાખ્યો પાયું. તો ઓલો કઈ માગતો નથી, તો હાંજે તમને હવ નથી રહો વાળે. તો આપણે ભગવાનને આપણને પહોંચતું નથી. અને પાછા કહીએ કે અમે ભગવાનને ભઈ છીએ. ભલો શું કામે? તમારા સાધનનો અભાવ છે, તમારી ઘરે સંપત્તિ નથી, તમારા સાધનો જોઈએ છે, સાધન નથી એટલે ભજી. સાધન આવી જાય તો સાધના તૂટી જવાની. એમ આપણે સાધનો માટે ભગવાનને ભજી, ભગવાનને ભગવાન ભેજા નથી. અને ભગવાનને ભગવાન ખાતર ભેજા, ભગવાન પછી એને ભજી. ધર્મ તમારે પાળો ન પડે, ધર્મ તમને પાડે. માનવ જીવનનો એક જ સાર છે, આનંદમાં રહેવું થઈ મસ્તા. એક જ જીવનનો સાર છે, આનંદમાં કેમ રહેવું. અને કઈ થાય આનંદ અનુભવમાં આવે તો. ઘારી ઘારી કીધે કઈ ઘારીનું સુખ ન મળે. નીંદર નીંદર કઈ નીંદર આવી જાય. એમ ખાવાનું ગમે નું નામ લઈ તો કઈ વજનથી ભૂખ ભાંગે નહીં. ઘડીક બરફી બરફી કહીને હું રો છો તો બરફી બરફી કહીને કઈ બરફ ધરાઈ જાય મને. બરફી ખવડાવે તો થાય. આજે કે નહીં ખરલે ની ભાઈ બરફી બરફી કરી લઈને હું ધરે ભાઈ એના કરતા રોટલો દઈ દે ને અડધું બાજુ તો હાલી જાય. આનંદમાં રહેવું મસ્તાન થાય. માનવ જીવનમાં એક જ સાર છે, આનંદમાં રહેવું. અને કઈ રહી આગે અનુભવમાં આવ્યું હોય તો એ આનંદમાં રહે. અનુભવીને એટલું કે આનંદમાં રહેવું રે, અનુભવીને એટલું કે આનંદમાં રહેવું રે. ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કેવું રે, ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કેવું રે. સુખ દુઃખ આવે સેજમાં એ તો સહીને રહેવું રે, સુખ દુઃખ આવે સેજમાં એ તો સહીને રહેવું રે. અનુભવીને એટલું કે આનંદમાં રહેવું રે, અનુભવીને એટલું
એક જ જાણી આત્મા કોઈને દુઃખ ન દેવું રે, એક જ જાણી આત્મા કોઈને દુઃખ ન દેવું રે. આ બસ એક જ વસ્તુ છે, એક જ જાણી આત્મા કોઈને દુઃખ ન દે. દરેકમાં ઈ છે. એટલે નસીબદાન કેવું પડે, સચ્ચિત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લડકા કરે બ્રહ્મની પાસે. પ્રેમમાં એટલા તદ્રુપ થઈ ગયા તો પ્રેમ પાત્રમાં બીજાને મારે તો બીજાને લાગે. લૈલા મજનુમાં આ વસ્તુનું નિર્માણ થયું છે કે પ્રેમની પરાકાષ્ઠા ક્યારે કહેવાય, એકબીજા દેહથી જુદા હોય, આત્મતત્વ રૂપે એક કહેવાય છે. મજનુને લઈ ગયા સામેવાળા માણસો, મજનુને મારે છોડ લૈલાને પડે. આ એક તત્વની નિશાની. એક વખત રૂક્ષ્મણીએ કોકની પરીક્ષા લીધી એટલે કોઈનો માણસ રૂક્ષ્મણીનો યાસિક બની ગયો. તો એના યાસિકને ભગવાને બે માણસોને મારવા માંગ્યો. તો આની એન્સર મારે રૂક્ષ્મણીને લાગે, છોડવો ને ઉઠે. એમ આત્મતત્વમાં દરેક વ્યક્તિનો આત્મા એક છે. આ અનુભૂતિ જ્યારે થઈ જાય પછી ગમે એમ કરો કે કોઈને મારવા થાય તો મારી શકે નહીં. કારણ કે બધામાં તમને મારવાના છે. તમે તમારું નુકસાન કરો કોઈ, કારણ જે કાંઈ કરો એ પોતાને જ લાગે. જ્યારે પરિભ્રમ પરમાત્માને જ્યારે ઓળખી લે ત્યારે આત્મતત્વ એક થઈ જાય. અને એક થઈ જાય તો બાજુનું સુખ દુઃખ છે એ બીજાને દુઃખનું લાગે. માનવ જીવનનો એક જ આનંદમાં રહેવું થઈ મસ્તાન, જાણે ઉત્સવ જે ઉજાણી કરવાનો. વેદ પઠનથી કોઈ જ્ઞાન ન આવે, કે વેદ ચાલે મોઢે થઈ જાય તો આપણે જ્ઞાન ન થઈ જાય. ગીતા તો આપણને શ્લોક બે આવડતા હોય તો એથી આપણે જ્ઞાની ન થઈ જાય. પણ જ્યારે એમાં ઉતરી, એમાં તદ્રુપથી જ્યારે વસ્તુ કોઈક શીખવાડે તો થાય. નહીં તો આપણી પાસે ચોપડા તો આપણી પાસે બધા પાસે ગ્રાઈડું આપણને દીધું, નવનીતું આપણને આપ્યું, છતાં આપણા છોકરા હોશિયાર ન થાય. કે ભાઈ તને ચોપડા દીધા હોય તારે શું છે, તો એને ભણવા મોકલવા પડે. નકર પ્રશ્ન એમાંથી પૂછે, જવાબ એમાં છે, છતાંય તમારા છોકરાને નિશાળે મોકલવા પડે ને ટ્યુશનમાં મોકલવા પડે. મેં તો ચોપડી પ્રશ્ન તો એમાંથી પૂછવાના છે ને. એની સરકારે નવનીતું બહાર પાડ્યું કે આમાં આ જવાબ, આમાં પ્રશ્ન, અને એમાંથી પ્રશ્નપત્ર નીકળે. કારણ કે ઓલા ચેતન સામે ચેતનને બોજવા પડે તો ચેતન શીખવાડે તો ચેતનમાં ચેતન ઉઠે. એ દ્રષ્ટિએ જ્યારે આવે તેથી ભક્તિ ઉઠે. વેદ ગમે એટલું વેદ આપણે પઢી જાય, ચાલે વેદ મોઢે થઈ જાય તો આપણને ગુણ નહીં આવે. લાડવા ખાઈને આપણે લાડવા આવડી જાય, આ શોખી વાત છે ને. લાડવા આપણને ખવડાવી દે તો આપણે લાડવા આવડી ન જાય. એમાં બહુ ખાધા આવડે તો કેમ બનાવી દે, એ આપણને ન આવડે. બસ એના જેવી વાત છે. એમ ભગવાન આપણે કે આપણે ઓળખી જાય કે આ રામ છે, ના સીતા છે, ના લક્ષ્મણ. આપણે કોઈ શીખવાડ્યો એટલે ખરી કેમ આમ ખબર તો જોયા નથી, પણ સીતા કોઈ આપણે ઓળખી બધા હા મારો માણસ છે, આપણે જોયા નથી કેવી ભેટ છે. અધેક જણો જેલમાં કે હું તો કે નરેન્દ્ર મોદીને ઓળખું, તો ઓલો પોલીસ વાળો કે તમે ઓળખી કે છોડી દે, હું નરેન્દ્ર મોદીને ઓળખું છું. બોલો કે પણ તું ઓળખતો તમે ઓળખી. ત્યાં તો ઓલા અંદર બેઠા બેઠા બધા દાંત કાઢે મને કે તમે ઓળખી. નરેન્દ્ર મોદી બધા ઓળખે, દેશનો વડાપ્રધાન બધા ઓળખતા હોય, પણ નરેન્દ્ર મોદી જો તમને ઓળખે તો કામ થાય ને. નરેન્દ્ર મોદી તો એના માણસ ન પડે, આ તો નરેન્દ્રભાઈ નું માણસ છે, છોડી ન પડે, એને કેવું ન પડે, કોને ન કરવું પડે, એને માણસ પૂરે નહીં. શું કામ? નરેન્દ્રભાઈ નું માણસ છે, નરેન્દ્રભાઈ ઓળખતા હોય તો થાય. એમ આપણે ભગવાનના ફોટાથી ભગવાનને માની આ કૃષ્ણ છે, રામ છે, રામ જેથી કે મારો માણસ છે તેથી તમને કોઈ આમ નહીં. ત્યાંને તો આપણે બતાવ્યા છે એટલે આપણે ઓળખી તો કાંઈ ગણું ન. નરેન્દ્ર મોદીને ગમે ત્યાં ઓળખે તો કાંઈ આપણું ગણું થાય નહીં. એમ રામને ઓળખાય, કૃષ્ણને ઓળખાય, પણ કૃષ્ણ આપણને ઓળખે તેથી આપણને કોઈ આમ લેડાડે નહીં. કૃષ્ણ ન્યા છે, આપણે ઓળખવા નહીં, એ ઓળખતો થઈ જવો જોઈએ. અને સાધના, ભજન ને સત્સંગ એને માટે છે કે એ આપણને ઓળખે. આ મીરાને ઓળખી ગયો ને એટલે ઓલાને જેલના અમૃત કરવા આવવું પડ્યું. નરસિંહ મહેતાને 52 કામ એટલે કે ન કે એને કઈ જરૂર નથી. ભક્ત પીપાજીને જ્યાં વાવ્યું ને ત્યાં હીરા કરવા પડ્યા.
સુધનવાને લડવા જવું હતું. હવા પોળ એનો નિયમ હતો કે હવા પોળ દી ચડે ત્યાં સુધી હું અહીંથી ઉઠું નહીં, ભગવાનમાં તલ્લીનથી ધ્યાનમાં બે. એના શત્રુઓએ નક્કી કર્યું કે ભાઈ આ પ્રધાનનો દીકરો છે, હવે અટાણે યુદ્ધની નોબત આવી છે, હવે સવારમાં 6 વાગ્યામાં જાવ. આ કે હવા પ્રોડ દૂર દી ન ચડે ત્યાં સુધી મારે જવાનું નથી થયું. તોલા સાહેબ નક્કી કર્યું કે આને મરવી નાખી, ટાટે પાણી ખાવા પાડી. ઓલાને સામે વાળા દુશ્મનના માણસોને કીધું તમે 6 વાગે ચડાવી લઈને આવજો, અમે અહીં 6 વાગે બધાને ક્યાંક રાખી. તો આને સુધનવાને મળવા હાટું કર્યું. તો સુધનમાં તો એને હવા પર દી ન ઉગે ક્યાં સુધી જાય નહીં, કે મારી નાખો તો માર નાખજો, મારે હવા પર દી ઊંચો થાય ત્યાં લગી હું ભક્તિ સ્મરણમાં ધ્યાનમાં આવીશું, મને કોઈ બોલાવવાનું નથી થતું. આવું નક્કી કર્યું. તો પ્રધાનનો દીકરો બધાને ફળિયા જવાનું હતું, બધા આવ્યા સુધનમાં. સુધનમાં ન આવ્યો એટલે ઓલા બધાને કંઈક બોલવા છે કે તમે સુધનમાં બોલાવ્યો. હવે બોલાવા જાય તો ઓલો હામો આવ્યો. હવે દીતો ઉભો નહોતો, બોલો તો ધ્યાનમાં બેઠો, તો હામો મળ્યો છે કે તું કેમ મોડો થયો? બાબુ જરા ધ્યાનમાં હતો ને, ધ્યાનના દીકરા થઈ આ ઓલું લશ્કર હારું સરહદ ઉપર પૂગ્યું આવ્યો, એ તું નથી આવ્યો તો તારે આપણી સજા ભોગવી દો, પછી તારે જવાનું. તો બોલો હું કોઈ તાવડો રાખ્યો તો કડકડતા ફેરવું કે આમાં નાઈને જા. ટાઈમે આવ્યો તો આમાં નાવાનું જેવું નહોતી, તો આમાં પેલા નાઈ જાય. હવે તો કડકડતા તેલમાં નાવું માણસ જીવતો રહે? આ તો ભગવાન ખુદ આવ્યા તો ઓલો ધ્યાનમાં હતો, આ ડોકો કેવો? ઓલાનું કામ આને કરવું પડે ને. ભગવાન પોતે કઈ નાય તો એમાં કઈ થાય નહીં, તાવડા કરી નાયા. 9 12 લીટર બોલે કે ઘરમાં મારવા હાટું કર્યો તો આનો તાવડો આનો કાં ભર્યો નહીં, અને તો તલવાર હાથમાં લઈ આવીને સુધનવાએ એવું કીધું લશ્કરને કે તમે ચિંતા કરો હું એકલો બસ છું, તમે હું જરાક પેલા હું પ્રધાનનો દીકરો છું, મને બધી ખબર પડે, પછી તમે અહીં ઊભા રહ્યો, હું ઈશારો કરું તો લડવા આવ્યું, નકર આપણે સમાધિ હું જોઈને સમાધાન કરી ભાઈ આપણે ચિંતા કરતા નહીં. ભલે રાગ મોટો રહ્યો તો આ પોતે ભગવાન હતા, ઘોડોની ગયા યાદીને એકલા પૈને આખા કટકને ફેંદી વળી રાગ લઈ અહીં કોઈ માણસની જરૂર પડી નહીં. અને સરહદ ઉપર બધા ઊભા હતા, વાટ જોતા હતા કે હવે એ એકલો જઈને ગયો એટલે ઓલા શત્રુ માર નાખ્યો, બોલે પણ નહીં તો અહીં માર નાખ્યો. તો આ કાંઈ થયું ને, ઉતાનો ઘોડો પાછો લઈને આવ્યો, ત્યાં હવા પર દીર સડી ગયો, અહીં લશ્કર જીતીને આવ્યો. ઓલે બાજુ સુધનવાને એમ છે ગાલો હવા પર દી થઈ ગયો, આપણું ધ્યાન પૂરું થયું, આપણે હાલો લડવા. એ ઘોડો નહીં હોય પણ લડવા. હવે અહીં તો બધું કામ પૂરું થઈ ગયું. બોલો કડાઈવાળો છે પણ તમારા સુધનમાં ક્યાં જશે? કે આપણું ધ્યાન પૂરું થાય ને, પણ ધ્યાનની વાતો કરી આપણે આ 9 ગયો એ કહો, 9 ગયો લડવા. હવે લશ્કર તો પાછું આવતું છે, તો પાસે પુકાર્યું સુધનમાની જય હો, સુધનમાની જય હો. ઓલા કેમ સુધનમાં તો જે અહીંથી આવ્યો હતા, ઓલા સુધનમાની જય બોલાવી એ સુધનમાં કેમ? કઈના સુધનવાને ખબર પડી કે હું જેનું ધ્યાન કરતો હતો એ ખુદ મારું કામ કરી ગયો, મારી જરૂર ન પડી, અને મારામાંથી સૂક્ષ્મ શરીર રૂપે ઘોડો લઈને આવીને કામ કરી ગયો. આવો ભગવાન ખુદ સુધનવાને ભજે, ભગવાન ખુદ સુધનવાને ભજે. આપણે ભગવાનને ન ભજે, આપણે ભગવાન આપણા નામની માળા ભજે. તેથી સમજ હવે કાંઈક થયું તો એ નદીના પાણી, નેવાના પાણી મોભારે તો છે રાખ્યો, અને એટલે આપણું શરીર છે નેવાના પાણી મોભારે થાય. જો આપણું ખાઈ ક્યાં, પેટ આપણને નીચે આપ્યું છે ને, અને ખોરાક ક્યાં રંધાય? આખા જગતનું કામ કરવું હોય તો ક્યાં બુદ્ધિ કામ કરે, મગજ કામ કરે, તો મગજ ક્યાં રાખ્યો? ઉપર. આ મૂળીઓ ઉપર છે, ડાળીની શાખા નીચે છે, આ ઊંધું છે. ઓલું ઝાડનું ને આમાં ફેર છે. મૂળ રે વિનાનો કાયા ઝાડ, એને પડતાનો વાર. મૂળ રે વિનાનો કાયા ઝાડ, એને સત્ય રે
મૂળ રે વિનાનું કાયા ઝાડ. આવો મૂળિયા નથી અને છતાંય મૂળિયા ઉપર રેખા અને આની ડાળીઓ શાખા નીચે જો ઊંધું છે. આ ઝાડવું બહુ ઊંધું ભગવાને પીકી એનો ખોરાક કાંઈ થાય નાખી ક્યાં. તો આ જે છે ને એક મનુષ્યમાં જ અવળું છે અને અવળું છે છતાં કામ કેવું છે સમજો. અહીં ઓછામાં ઓછું લોહીનો પુરવઠો અહીંયા રાખે. ઓછીકો એટલે રાખવાનું છે કે ઓછીકો રાખો ને તો નકર ઓછીકો ન રાખો તો વધુ પુરવઠો મળે. ઢોર છે એમાં આડા છે, પશુ પક્ષી બધા આડા છે. આડા છે એનો લોહીનો પુરવઠો વધુ હોય તેની બુદ્ધિની ક્ષમતા ઓછામાં ઓછી. એને આમ રાખી બળદ ગાયો બધાને આડા રાખ્યા છે. તેનો લોહીનો પુરવઠો એને ક્ષમતા કરતાં વધુ હોય એટલે એમાં ક્ષમતા વધુ હોય. માણસમાં ચૈતન્ય તત્વ વધુ છે. સૂક્ષ્મ શરીર રૂપે જે લોહીનો પુરવઠો હૃદયમાં બને એનો ખોરાક પણ રંધાય તો આ ઊંધું આવે. અને ઊંચામાં ઊંચું કામ આવી બફાઈ રાંધે ક્યાં આવી નથી કહેતા ભાઈ ચૂલા ઉપર દેગ ચડાવે પણ દેગ ઉપર ચૂલો ચડાવે સમજો. આખી દેગ એટલે દેગ. આ લાકડા ઓરાય માલ ક્યાં તૈયાર થાય તો આ ઊંધું છે. ચૂલા ઉપર દેગ ચડાવે પણ આ તો દેગ ઉપર ચૂલો ચડાવ્યો છે એટલે મનુષ્ય શ્રેષ્ઠ છે. અને આ રાંધણનો ખોરાક અહીંથી બધો નિર્ણય થાય. તો ખોરાક તો તમે હેઠો નાખો છો. ઝાડવામાં હેઠો નાખીને ઉપર પડાવે. આ હેઠો નાખો ફળ ઉપર નીચે આવે, ફળ નીચે આવે. થોડુંક ઊંધું હાલે છે. પર મંદિરમાં બહુ પીડાનો કેટલા જન્મો ટીમાં અટવાનો. આ બીજાના મંદિરે ધક્કા કરી કરી ડોકા કાઢી કાઢીને પોતાનું કે ધ્યાન ન રાખ્યું. અમારા પાડોમાં આમ જ છે. અમારા બધા બાજુવાળા આમ છે. તો બાજુવાળાનું નામ છે તો તારે ઘીરે કેમ છે એ છો? બાજુવાળાનો છોકરો મહિને લાખ કમાય તો તારો છોકરો 5,000 કમાતો નથી. કોઈ બાજુવાળાને વખાણ કે રાખે તો કાંઈ કોઈ બી કામ થાય. તો આ એમ કે ભાઈ તારી બેનપણીને બહુ વખાણ કરતી હોય કે બેનપણી હોય મારી બેનપણી. હવે બે બેનપણી છે, બેને એક છોકરા છે, બેને નોકરી માટે અરજી કરી છે. હવે એમ કે બે બેનપણીમાં નક્કી કરો એક છોકરાને લેવાનું છે તો તમે કેનું નામ લેવું? એમ કે મારા છોકરાનું હોય તમે કેવું મારી બેનપણીને લેવો? કેમ ત્યાં સ્વાર્થ આવી ગયો? એમ જેથી ધર્મમાં સ્વાર્થ આવે ને તેથી કામ થાય. તો એ તો કંઈક બીજા કરે. આપણે ભૂખા મળી જાય. ભૂખનું પાણી એમ નથી. પેલા 2 લાખો કરી લે એમ લાગે હવે મળે એમ નથી તો આપણે કરીએ. તો પેલા તમારે કરવું પડે. તમે ખાવ તો તમે ધરાવો, બાજુવાળા ધરાવે તો નહીં આવે. એમ આ જીવનમાં ધર્મ છે પોતાનો પોતાને સંભાળવો પડે. મંદિરવાળો પૂજારી કાંઈ ન કરતી. એ કે 3 મહિનો હતો તો શંકર દાદા નો મહિના હતા ઓલા બુધે વધારે કીધું પૂજા 3 મહિના પૂજા ચડાવે એને કીધું. હવે એની પૂજા એ કરતો નથી. તમારી પૂજાથી તમારું કામ થઈ જાય કે એ કરે જ થાય. તો એમ ન કે એમના 3 મહિના હાલે ને એકટાણા કરી તો તમે અમે ગોળ બાપાને ખાવા હવે અમે ધરાઈ જઈએ એ ખાઈને તમે ધરાવ તો તમે એ પૂજા કરીને તમને પૂજા પૂગી જાય. એટલે શંકરની પૂજા મેં દઈ દીધી 3 મહિનો છે કોઈ દીનું કામ થાય. પોતાને ખાવું પડે. એમ ધર્મ છે પોતાનો છે પોતાએ પાડવો પડે, પોતાએ કરવાનું છે, કોક નહીં કરતું. આ તો નાનપણમાં હોય ન રાખવાનું કે ગોળમાનું વ્રત રાખે છે કે ભાઈ હમણાં 2 ગીતવાર હું રહી નાખું. એનો કાકો વળી એમ છે કે એક છોકરી હું એક રહી દઉં. તો એ કાકો ભૂખો કે બોલા ને એમાં કઈ તમારું વ્રત ગળત ન થાય. પોતે કરે તો પોતાને પૂગે. આપણે તો બીજાને કરીને પૂજી દે. આખું ગામ અમારે એવું જ છે. પણ એવું છે તું કામ એવો? ગુરુ તો આનંદ ઉરની આંખો, ગુરુ તો આનંદ ઉરની આંખો, ગુરુની શાને કરીને તપાસો. ગુરુ તો આનંદ ઉરની આંખો, ગુરુની સામે
આંખો ગુરુની શાને કરીને તપાસો ગુરુ તો આનંદ યુરની આંખો ગુરુની શાને કરીને તપાસો ગુરુ તો આનંદ યુરની આંખો કે ઊંઘતા યુરયુ જાગર તારો કે ઊંઘતા યુરયુ જાગર ધારો કે શ્વાસે સવર્ણે ના પાડો કે શ્વાસે સમરણે ના પાડો મળે તો યોગ નિંદ્રામાં હારો ગુરુ તો આનંદ યુરની આંખો મળે તો યોગ નિદ્રામાં ગુરુ તો આનંદ યુરની આંખો ગુરુના જ્ઞાને કરીને ચકાસો ગુરુ તો આનંદ યુરની આંખો ગુરુના જ્ઞાને કરીને ચકાસો ગુરુ તો આનંદ યુરની આંખો જ્ઞાને એના ધર્મની આવે જાતો જ્ઞાને એના ધર્મની આવે જાતો છૂટે એના કર્મ રમના ફાસો છૂટે એના કર્મ રમના ભાસો ફૂટે એને દિવ્ય જનમની પાંખો ગુરુ તો આનંદ યુરની આંખો ફૂટે એને દિવ્ય જનમની પાંખો ગુરુ તો આનંદ યુરની આંખો ગુરુના જ્ઞાને કરીને ચકાસો ગુરુ તો આનંદ યુરની આંખો ગુરુના જ્ઞાને કરીને ચકાસો ગુરુ તો આનંદ યુરની આંખો ભજન કરો તો જ ભોજન ચાખો 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 કે એવા ઉપવાસ વ્રત નિયમ રાખો એવા ઉપવાસ વ્રત નિયમ રાખો જમાનાએ ફળ અમૃતના ચાખો ગુરુ તો આનંદ ઉરની આંખો જમાનાએ અમૃતના ચાખો ગુરુ તો આનંદ યુરની આંખો ગુરુની શાને કરીને તપાસો ગુરુ તો આનંદ યુરની આંખો ગુરુની શાને કરીને તપાસો ગુરુ તો આનંદ યુરની આંખો ગુરુ છે આનંદ ગુરુની આંખો છે પણ એ દ્રષ્ટિ ક્યારે પડે
સદગુરુમાં પડી જાય, દીવો દીવામાં પડી જાય, નદી દરિયામાં પડી જાય ત્યારે એ નદી નથી રહેતી, દરિયો થઈ જાય. નદીના ઉદામાં ક્યાં લગ્ન હોય? સમુદ્રમાં ન પડે ત્યાં સુધી. પછી એને નદી પણ રહેતું નથી, દરિયા પણ આવી જાય. ને આપણી ગંગા, યમુના, સરસ્વતી બધી નદીઓના પાણી સમુદ્રમાં ઓગળી જાય ત્યારે બધો દરિયો બની જાય. એ જીવપણું તો જ મટે, શિવપણું તો આવે. ગુરુપણામાં મળી ગયા, પડી ગયા તો પરમ તત્વમાં એ પીછાણે. આ તત્વને જાણવા માટે પાનબાઈને ગંગા સતી કે સદગુરુ વચનના થાવ અધિકારી પાનબાઈ, તો સમજાય સાચી વાત. સદગુરુના વચનના અધિકારી પણ બનવું પડે. અધિકાર વિના એની શાનને સમજાતા. વચનના અધિકારી થયા વિના વચન આપે તો તમે વચન પાડી શકતા નથી. પોતે નક્કી કરે કે મારે હું આજથી આમ કરી નાખે, તો એ પોતે પોતાના વચનમાંથી તૂટી જતો હોય, પોતે પોતાનું ન પાડતો હોય તો ગુરુની પાડે નહીં. અને સદગુરુના વચનની થાવ અધિકારી પાનબાઈ તો તમને જન્મ મરણ છૂટે, નકર છૂટે નહીં. આપણે આપણું નથી પાડતા, આપણે બોલીને આપણું ફરી જઈએ તો પછી બીજાનું પાડીએ નહીં. એના અધિકાર વિના વસ્તુ મળતી નથી. અને આપણે તો વસ્તુ જોઈ કે અમે બહુ સાવકાર છીએ, તમને આપી દીધી, ઓલો ન આપે. રાજા થઈને આવી તો ન થાય. એક વખત કે રાજાને કોકે કીધું તમે એના ગુરુ કરી લો ને તો કામ થઈ જાય. તમે નુગરાશો એટલે તમને વારે કરે આપથી ને એટલા દુઃખ આવે ને કામ તમે નુગરાશો. તો કે એવો ગુરુ મળવો જોઈએ ને કે અરે પણ ગુરુ અમે ગોતી દઈએ. તો ક્યાંથી સાધુને ગોતવા નીકળ્યા કે આ રાજાને ભટકાડ્યો, પણ હવે ગુરુ ગોતવો ક્યાંથી? એને કે કોઈ બાબુ સાધુ ટેલિયો મળે તો આપણે જલ્દી બે આદમી રાજાને કંઈક આ ગુરુ પણ કુદરતને કરવું ને, તારો એવો ટેલિયો ન મળ્યો, હકીકત સાધુ સંત મળ્યો. ગોતતા તો ઊંધું ને આવી ગયું હોવું. હવે એ કાંઈ ઓલાને જેમ છેતરાઈને આવે એવો તો ન હોય. એને કીધું બાપુ હવે અમારા રાજાને હમણાં તકલીફ બહુ છે, તમે ત્યાં જાઓ ને તો એના ભેગા રહ્યો, એના કાંઈક કરો ને તો જો રાજા સુખી છે ને તો પ્રજાનું કલ્યાણ થાય. બાબુ આ પ્રજા બધી દુઃખી થાય રાજા વિના, તો તમે રાજાને મળો તો હું વાંધો. સાધુને એમ છે કરુણા છે ને કે ભાઈ બીજાનું ભલું થતું હોય તો આપણે હું વાંધો છું મળવા. તો કે મારે જેમ કરવાનું છે એ કે સાધુ આમ નુગરો છે, એને ગુરુ કરવા. અને નુગરો માણસ નરકે જાય કહો કે સાંભળ્યું છે, તેને સાંભળી લીધું છે, એની વાત દુઃખી થઈ ગયો, તો તમે એને છોકરો થાય એવું કંઈક કરજો. આજુ આ સાધુને પૂછે કે નુગરો સામે છોકરો થઈ જાય કંઈક કરજો. તો એવું કરતો મને ક્યાં વાંધો, તમારા રાજા સુખી થતો મને શું વાંધો? બે કઈ સુધી ગયું. રાજાએ કીધું આવો બાપુ તમે મને ગુરુ જ્ઞાનનો બોધ આપો. પોતે સીડો પોતાના સિંહાસન અને ઓલા સાધુ બેડો એટલું કે હવે જ્ઞાન દો. સાધુ કે તને એમ ને મળતી થતી એમ એક મંત્ર દીધા, મહારા દીધી, કાંઈ ઉતરું નહીં. અઠવાડિયું થયું, મહિનો થયો, વરસ થયું, એવું ને એવું રહ્યું. બે દીકરે વાતો કરવા માંડે કે હા ગુરુમાં કાંઈ નથી, સારું કાંઈ નથી થતું, આમાં તો ફેર એવો પડતો નથી. એના પ્રધાનને એક સાધુ મળેલા. પ્રધાને કીધું જો રાજાજી તમને દુઃખ ન લાગે તો વાત કરું. તો કે હું કે પાણી કે તમારું વરસાદ પડે તો પાણી નેવાથી હેઠું આવે કે નેવાથી ઉપર ચડે છે. તો કે ગાંડા એવું તો બધા છોકરાને ખબર પડે કે નેવાથી ઉપર થોડું ચડે, હેઠું જ આવે ને નેવાથી. તો કે આપણે કોઈ પણ વસ્તુને જોઈએ ને જ્ઞાન જોતું હોય તો જ્ઞાન નીચે બેહાડીએ ને તો જ્ઞાન આપણામાં આવે. તો તમે જ્ઞાનને તો તમે હેઠું રાખ્યું તો હેઠું ઉપર ચડે કોઈ? થોડો કેવા હું માંગતો એમ છે કે તમારું સિંહાસન પાસે એના ઊંચું આસન ગુરુને આપો ને પછી તમે કાંઈક જો તમારામાં ઉતરશે.
આ તમે અહીં બેઠા બેઠા કહો મારે કૂવામાંથી પાણી ઉપર કાઢ્યું, પંપે નથી મૂકતા પાણી ઉપર જાય. ઈ તારો હાલવો તો વળગી કેડે કીધું બાપુ મને લાગે તો નથી તમારામાં કાંઈ હોય, છતાં તો હું રાજા છું એટલે મને લેવો નહીં બાપુ, તમે એમ કરો હવે આજકાલ હું સાપ્યો મને જ્ઞાન દેવું. બાપુ બેટા મૂસા પછી પાછું મંત્ર કીધું, પાછી માળા દીધી કે હવે તમે ભજવા મન છો. તો રાજાને કંઈક થયું નહીં. ભલે અઠવાડિયું 15 દિવસ મહિનો દીધો કાંઈ મેળ ખાધો. પછી પ્રધાનના પાસે પૂછે પેલા હવે તો મેં તેને ઉપર બેહાડ્યા, હવે તો કંઈક થવું નહીં, હજી જ મનમાં કંઈ થતું જ નથી. તો એને પ્રધાને કીધું પણ તમે એને કઈ સમર્પણ કર્યું, તમે એના માટે હું ભોગ દીધો એ કહ્યું. ડોક્ટર પણ હાજા થવું હોય તો એને ઇન્જેક્શન એ ખાવું પડે, એ કે ટીકડા ખાવા પડે અને એ કે એના રૂપિયા ફી દેવી પડે. તમે આને લાવ્યા પછી તમે હું એનું દીધું, તમે કહો એનો હું ભોગ લીધો, એ તો મને કે મેં કઈ નથી દીધું, એમનું કરે પૂરું થાય. તમારો છોકરો કે સ્વામીના જે ઓલા આશ્રમમાં ભણવા ગયો તમે હું મોકલ્યો કે સ્વામીના આશ્રમનો ખર્ચો મેં ઉપાડ્યો તો તમે એટલો બધો ખર્ચો ઉપાડ્યો તો તમારા સ્વામીનામ છોકરો ત્યાગ થયો કે ના ભાઈ સ્વામીનામ થોડો થાય, 100 વર્ષ એનો થાય, એ તો 20 વર્ષ ભણે તો એ મેળ થાય. તો 20 વર્ષ ભણે તો 20 વર્ષનો ખર્ચો કોણ થયો કે તો એ તો આપણે દેવો પડે ને. તો તમે આ ગુરુને શું દીધું, મેં તો કાંઈ નથી દીધું, તો તમારું જ્ઞાન આવે એ તો હારું હોય. પછી ધીરે ધીરે કહેવાય તો એમ કરો તમે રાજા સત્સંગમાં જાઓ, આ ગુરુ પાસે સત્સંગ આમ ધીરે ધીરે સત્સંગમાં જીવ આવવા માંડ્યો. એમ કરતા કરતા ત્યાર થયો તો 5 વર્ષ વયા ગયા. 5 વર્ષ પછી ઓલાને કેવું ન પડ્યું ગુરુજી મને જ્ઞાન આપો, કાં કંઈથી તો 2 વખત બંધ, 2 વખત મંત્ર દીધા, મંત્રનો ઉપયોગ નહોતો આવતો, પણ સત્સંગના સાનિધ્ય મળ્યું તો 1 વર્ષની અંદર આખું પરિવર્તન થઈ ગયું. અને કેવું ન પડે ગુરુજી ઉપર બેહો, ગુરુજી હેઠા પોતે હેઠો બે, ગુરુજીનો પડછાયો પોતે ગુરુજી સીટ ઉપર બેઠા હોય ને પોતે હેઠા બે, આવડું એનું સાનિધ્ય આવડી ગયું. અને એક દિવસ ગુરુને કીધું કે ભાઈ બાપુ કૃપા મેળવવી હોય તો મારે શું કરવું. અને આ રાજે હવે મારું નથી લાગતો, મને લાગે છે હવે આ મારું નથી થાય. અચાનક મને એમ તો મારું છે તો આજથી બધું તમારું છે, હું તમારું જાણીને કરું છું, મારે તો રાજમાં રહેવાની જરૂરી નથી. ધીરે ધીરે વૈરાગ મળ્યો આવો, વૈરાગ આવવા મળ્યો તો એક દિવસ રાતે એને સપનું આવ્યું કે તું હારા નવરો બેઠો નખો જ વાળીશો અને કાલે વારે નરકે જાય, તારો રાજા પણ રાજ ભંડાર પડ્યો રહે ને તું સુખી નહીં થાવ, કાંઈક કરવે. સત્સંગમાં બધી વસ્તુ સાંભળેલી, ધ્યાનની વાત સાંભળેલી, સત્સંગમાં મહાપુરુષનું સાનિધ્ય શું કામ આવે એ બધું સાંભળેલું. રાતે 12 વાગે ઉઠી ગુરુ પાસે ગયો, લાકડી પડે પડી કાં ઉતારો ને કાં મારો, આજ છું તમારું, રાજે તમારું, આજ ભંડારે તમારું, બધું મારું, હવે કાંઈ નહીં. અને ધુરીક ત્યાં બેઠો કરી માથે હાથ રાખીને કીધું કે આજથી તું તારો વધાર. પછી રાજ એમ પણ કરતો હતો પણ રાજ એનું નહોતું, આખે આખું હોપી દીધું મારું કાંઈ નહીં. એ મહાન સંત પાઈ રાજા પણ એના લક્ષણ વયા ગયા, સાધુ પણ એને આવી ગયા. રાજા કરતા કરતા એનો સંત પણ નથી. જેમ રાજા દશરથ દેહ હોવા છતાં વિદેહી કહેવાના, નકર દેહવાળો તો દેહવાળો જ કહેવાય ને, પણ છતાં વિદેહી. શું કામે? દેહ છતાં આપણે દેહવાળા નથી. એમ આપણે દેહ છે નહીં, દેહ આપણને ખાલી વાપરવા માટે બાકીનો દીધો છે. દેહ આપણો માયના, હું દેહ છું ત્યાં આગળ દક્ષ છે. રેવા તમે દેહ નથી એમ માની લો કે હવે હું દેહ નથી, દેહમાં રહેવા વાળો છું, મને કાંઈ અસર થાય નહીં. તો ગમે એવા દુઃખમાં તમે નિયતે હું જઈશ. ભલે તાવ 105 ડિગ્રી હોય, ડોક્ટર કે લાયક ન જાય, ઓલો નીંદરમાં ગયો હોય એને કંઈ થાય નહીં. કાંઈ ગુરુનું નામ સ્મરણ ઉપર હોપી છે કે હું દેહ અને આયુષ્ય હોય ને ત્યાં તો રામ કે કૃષ્ણ તમારું કંઈ બગાડ્યું નથી. તેથી કોઈ દેવતાને માન નાખો તેની હેસિયત નથી. એક દી વધારે એક દી ઓછું એના જ થાય નહીં. પણ જેને ત્રણેય ભુવનમાં ઈશ્વરમાં રાખ્યા, ગુરુ વચને આવેલા, એના અધિકારી બન્યા, પાત્ર બને તો જ ગુરુ વચનમાં આપણે રાખ્યો, નથી વચનમાં નહીં.
પછી ભલે ને આજ્ઞા લીધા કરે, અમે તો કરો ને પીતા વિના પાણી નથી પીતા, પણ નકરા પાણી દૂધે નહીં થાય ભાઈ. એનો જે આદેશ તમે પાડ્યો નથી, એ તો અધિકારી ઓયલો બનાવે અને એ એમ છે આ મારો શિષ્ય છે, મારો અધિકારી છે, તો એને કેવું ન પડતું આજ્ઞામાં લઈ જાય વચન પાડશે, એ વચન ના જ હોય. વચનને વિવેકી પાનભાઈ એને બ્રહ્માદિક લાગે પાય. પાનભાઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ એને પૈકી લાગે, પણ વચન વિવેકી જે નર નારી, જે નર ને નારી આ વચનમાં જે આવ્યા એને તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય પૈકી લાગવા આવે, એને પૈકી લાગવા એને નહીં જવું. વચન રે વિવેકી જે નર નારી એને બ્રહ્માદિક લાગે પાય. તો બ્રહ્મ એ તત્વ માટે આપણે દર્શન માટે ઉપલબ્ધ કરી, હજારો મંદિરમાં યાત્રાઓ કરી, કઈ ઠાયકા વ્રત નિયમ અને ઉપવાસ કર્યા, એમાં સપને ન આવ્યો એ બ્રહ્મ તમારી ઘરે તમને બધું આવે. કેદી જેથી ગુરુના આજ્ઞા એના વચનમાં રહી, તો વચન રે વિવેકી પાનભાઈ બ્રહ્માદિક લાગે પાય. વચન જાય એને સર્વ જગ જાય, એને કરવું ન પડે. પછી તમે જે કરો એ ધર્મથી જઈને ધ્યાન કરવા પણ નોખી આઈટમ ન લે. ભાઈ હવે 4 વાગે આમ બેઠો ને એ ધ્યાનમાં 1 કલાક બેસે, એ ધ્યાન કરવું ન પડે, થઈ જાય. પછી ધ્યાન કરવું નથી પડતું, તમે હાલો તો ધ્યાન થઈ ગયું, તમે બેહો તો ધ્યાન થઈ ગયું, તમે ખાવ તો ધ્યાન થઈ ગયું, તમે નાવ તો ધ્યાન થઈ ગયું. તો ધ્યાન માટે અલગ જરૂર નથી. જેમ સ્મરણ કોઈનું કરવું પડતું નથી, આપણને એમનું યાદી આવી જાય. સવારે ન કહેવું પડે કે તમે મારા પપ્પા શકે, બરા ઘરના ઈચ્છમ બને તમારે કોઈને કહેવું પડે, ત્યાં એનું સ્મરણ નહીં કરવું. કારણ બલબાચાર્ય કીધું સ્મરણ માત્રથી તો આરતી છે, સ્મરણ માત્રથી આરતી થાય. તો આ આરતી કરવી ન પડે, સ્મરણ કરો થઈ જાય. એટલે તો માનસિક પૂજા પેલી કીધી ભાઈ તમે મોટા મોટી પૂજા હોય તો માનસિક પૂજા મફતમાં આવો, 1 રૂપિયાનો ખર્ચો નહીં. મનમાં ભગવાનને પ્રગટ કરાવવાનું, મનમાં ભોજન અપાવવાનું, મનમાં કરો, તો મનમાં ભાવ નિષ્ઠા સાચી હોય તો. નકર ઓમ બનાવો ઓમ બનાવો, અમે બનાવી છીએ ખબર છે ખાતો નથી એટલે ધરવીએ છે. આ ખાવા મને તો કોઈ ધક્કો કરે નહીં. 10 લાડવા બનાવી 5 લઈ જતો હોય તો આપણે ખરી ધારો 5 અડધું લઈ જાય કોણ કરતો, 2 લાડવા ધરી એ કેનો રે ને કાપો. પછી કે આપણે ઓલામાં બધામાં પ્રસાદ ભેળવી ગયો, આ લાડવા ઓમાં વેરી ગયો, બાકી આ બધાય ન ધરાય, નક્કી નહીં અડધા થાય છે. આ તો મફતની મજા ને છોડે ધજા, મફતની મજા ને છોડે ધજા, અને એટલે ભગવાનને ધરે. વાત વધુ રહી ગઈ. ઉપર થઈ ગયા કાંઈક ધ્યાનનો, સ્મરણનો, સત્સંગનો મહિમા સમજીને પોતાના જીવનમાં પોતાને ધીરેથી પોતાની પાસેથી શરૂઆત કરવી. બોલો કરશે તો હું કરું એમ નહીં, પોતાએ તરવાનું છે ને પોતાએ મળવાનું છે. સુખ દુઃખ આપણે આવ્યા ને આપણે ભોગવાના, આપણી બેનપણી નહીં ભોગવવી. તો મળે તો એમ નથી કે મારી બેનપણી બહુ વાલી છે, મળું થી ભગવાન એને ભેગી લઈ લઈએ. ત્યારે બોલી આવવા નવરી છે, આ તો બધા હોય છે કે બેનપણી તો એકલી નહીં તો મળવાટાની છે ને, બે ભેગી જ આવે, ત્યાં કોઈ ભેગું ન આવે. પરમ ધર્મના તમે એક જ સંગાથી છો, તમારો સંગાથી કોઈ નથી. પરમેશ્વરને જો શોધવા હોય અને પોતાના આનંદ સુખ અને પ્રેમને સમૃદ્ધિ હોય તો કોઈ સંત મહાપુરુષ જીવતો જાગતો હોય ને પકડી દેવું. દલારામે ભોજા ભગતને પકડી લીધો, ભગવાન એની ઘેર આવ્યો. જાત્રા કરવા જતો તો એની ઘેરે ગંગા યમુના સરસ્વતી નદીઓ હતી, છે પણ વહે, અને અહીંયા બાયુના વેશ ધારણ કરી એના પડકના પાણી ભરવા આવે. આ મોટી વાત તો જો આપણે ત્યાં ન જવું પડે, ગંગા યમુના તમારે આવે. કઈ કોઈ સંત મહાપુરુષ જીવતો જાગતો હોય બધી લીધા એના કામ છે. આપણે મરેલા ને ભજીએ તો મરેલ, ભજે તો મરેલ લેવા દઈએ. એટલે તો આપણા ઘરમાં ક્યાંય નૂર નથી, આપણા જીવનમાં ક્યાંય નૂર નથી, આનંદ નથી, પ્રેમ નથી, સુખ નથી. બધાને કાંઈક ને કંઈક પ્રશ્ન, કાંઈક ને કંઈક વેલા મોટા થઈને બેઠા હોય. આપણને લાગે કે તમારે શું વાંધો છે, કાંઈ વાંધો નથી, ફલાનું આમ છે, દીકરો ખોટા. ભગવાનને ભેજા નથી. અંદર બેઠેલા ને ભેજાને કોઈ જીવતા માણસને બધી લીધો હોય તો એની ઘીરે આ વસ્તુ આવે નહીં. પોતે તો આનંદમાં છીએ. તો આપણે આનંદમાં રહેવું છે, આનંદનું ઢોળ છે, અંદર બેઠેલા પરમાત્માને ખોજી લેવાનો છે.
ક્યાંય બહાર મંદિર નથી, તમે જ મંદિર, ભગવાનનું મંદિર જીવતું રાખશો. આપણે છીએ મનુષ્ય દેહ, મોટા મોટું મંદિર છે, મોટા મોટું હરિદ્વાર છે, એમાં ભગવાન 24 કલાક બિરાજીને એમ જ બોલે, નિમજ ખાય, નિમજ આનંદ કરે. આપણે બહાર મંદિર ગોતવા જઈએ ત્યાં સુધી મળશે નહીં, પણ જેને જેને મળ્યો ત્યાં આ જ મંદિરમાં મળ્યો, કાંક ભગવાને બનાવ્યો. ઓલા તો આપણે બનાવ્યા, ડાબલા ચડાવ્યા છે. આ તો ઘોડાને ઓલાને બહુ લીલું ખાવાનું ટેવાય હતું કે ભાઈ આ ઉકાળ દુકાળ પડ્યો હું ખવડાવું, પાલો ખવડાવતી કે ખાય નહીં, તો બોલે એ કે એના કરતાં લીલા સસમાં પહેરાવી દે ને, લીલા સસમાં પહેરાય બધું લીલું લીલું દેખાય, પેલું ખાવા મીઠું એટલે ક્યાં બધું લીલું છે. બસ આપણે આ ડખો છે. આવું સમજી ભજન કરે. સદગુરુદેવની જય. अपना अपना माता पिता